દર્શના મંદહસરુચિરા મુજબા હે પૂજિતમ સુરનરોત્તમે મોદા ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ હે ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરિ હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના બૃહતપતિ ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણા હે જીતેન્દ્રિય જીતાહર તીવ્ર વિરાગ્ય આસ્તિક ये योगेश्वरो योग कला प्रवोतिरतिधैर्यवान् હે જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિ કાચિત હે ક્ષમાનિધિ સદોનેન્દ્ર ધ્યાન નિષ્ઠસ્તપ પ્રિયા સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક ये भाषण दो गणपटो स्वस्वरूपाचल स्थिति હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદી મોહના ये अति करुणयानयाना उदवाद प्रवर्तक હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રભુજક ये अहिंस यज्ञ प्रश्नोता साकार ब्रह्म वारणा સ્વામી નારાયણ સ્વામી કાલદોષ નિવારક ये सत्यशास्त्र व्यसना सद समाधि स्थिति कारक હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દેશ કલિતારક ये प्रकाश रूपो निर्दमा सर्व जीव हितावह હે ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ ये निर्मत सरो भक्त वर्मा बोधिदाता पावना હે અબુદ્ધિહદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત ये आश्रमोदरा सत्य कीर्ति श्री संस्कृति मोचना હે ઉદાર સહજાનંદ સાધવે ધર્મ પ્રવર્તક ये कंद परद परदलनो वैष्णव क्रतुर कारक હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક ये प्रगल्भो निस्पृह सत्य प्रत्यग्न भक्तवत्सला હે अरोषणो दीर्घदर्शी સડુરની વિજય સમા ये नीरह कृति रथरोहा रोजो सर्वपकारक નિયામક સોપસમા
સ્થિતિ વિનરયવાન ગુરુ એ અજાત વેરી નિર્લોભ મહાપુરુષ આત્મદા હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક એ માનો નિગ્રહ યુક્તિ જ્ઞ યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય એ સદાચાર પ્રિયતર પુણ્યાશ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્તિયા એ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી શ્રી મહારાજ સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી શ્રી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના હાથે બિરાજમાન કરી અને એવી સામર્થ્ય આપી કે આ દેવના કોઈ દર્શન કરે તો એના કરોડો જન્મની કસર ટળી જાય એવા જુનાગઢ દેશના રાજાધિરાજ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ આપણા સૌના ગુરુ વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલા લાલ સંપ્રદાયનું ઘરેણું એવા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી, મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંત, સળંગી સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી અને આજ્ઞા કરી કે આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, આ ભગવાન સ્વામિનારાયણ તમારો મોક્ષ કરશે એવા અમારા કુળદેવી વીરડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવી અને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ મોટી એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થજો. વાલા ભક્તો, આજે નિમી એકાદશી હતી બાપા. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે શુક્લ પક્ષની હોય કે વદ પક્ષની હોય અમને એકાદશી બહુ ગમે, પણ મહારાજ કે અત્યંત વાલી હોય તો 3 એકાદશી છે. એક અષાઢ સુધી એકાદશી, એક ભાદરવા સુધી એકાદશી અને એક કારતક સુધી એકાદશી. મોટા સંતો કહેતા કે 3 એકાદશી 24 એકાદશી તો તમે કોઈ જલ ઉપર રે, કોઈ ફરાર કરીને રે, કોઈ ફલાહાર કરીને રે, કોઈ ફ્રૂટ ઉપર રે, કોઈ દૂધ ઉપર રે. પણ મોટા સંતો એમ કહેતા કે આ 3 એકાદશી તો નિર્જલા કરવી. કેવી કરવી? જો શક્ય હોય તો પાણી વગરની કરવી, તપે કરીને કરવી.
પછી રોગ પ્રતિક્રિયા શક્તિ થોડીક નબળી હોય તો પાણી પીને કરવી, અને પછી આગળ પછી છેલ્લે કરવી, પછી છેલ્લે કરવી 2 ટાઈમ 3 ટાઈમ ફરાર કરીને પણ કરવી. પણ તપે કરીને કોઈ વસ્તુનો જો આપણે ઉપયોગ કર્યો હોય, એમાં આજે નીમ લેવાના હોય. આજે મોટાલાલજી મહારાજે અમેરિકા હોવા છતાં આપણા બધાની ચિંતા કરી અને આપણે જે નિયમ લીધા છે એ નિયમ સાર્થક થાય એના આશીર્વાદ પણ આપને વિડીયો દ્વારા લાલજી મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજે આપ્યા. એ આશીર્વાદ આપણી ઉપર ફળે છે, ફળતા રહેવાના છે, એમાં કોઈ શંકાનું કોઈ સ્થાન નથી. હજી પણ અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે નિયમ લેવાનું બાકી હોય, કદાચ ભૂલાઈ ગયું હોય ધંધામાં, વેપારમાં, નોકરીમાં, તો અત્યારે પણ હજી એકાદશી પૂરી થઈ નથી. જો કે ભગવાનના ભક્તો હોય એને ખપ હોય, અને ખપ હોય એટલે લેવાઈ ગયું હોય, પણ કેવી રીતે લેવી, કેવા સાનિધ્યમાં લેવી, કેની પાસે લેવી, એની કાલ આપણે આખે વિવેચનની સભા કરી. અને ન ખબર હોય અને કદાચ ન ખબર પડતી હોય તો એકબીજા હરિભક્તોનો સંપર્ક કરી અને લઈ અને એકાદશીને સાર્થક કરવી. એકાદશીનું બહુ પૂર્ણ. એકાદશી ન રહેતા હોય અને આપણે રહેતા હોય તો મિત્રો, મંડળ, સગા સંબંધીઓ જે ન રહેતા હોય એને પ્રેરણા કરી અને એકાદશીનો ઉપવાસ કરાવો. ભગવાનની આપણી ઉપર એટલી કૃપા છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા એકાદશીનો ઉપવાસ કરવો, આખો દિવસ મહારાજ કે અમારું ભજન કરવું, અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. રતિ બાપા શું કરવું? 12 વાગ્યા સુધી બેઠા રે બાપુ, કેમ છો ને હું છો, ધંધો કેમ છે ને ભરૂચમાં હું હાલે ને કેમ છે નોકરી ને એવું બધું કરીએ. 12 વાગી જાય તો એને ઉજાગરો કહેવાય, એને જાગરણ ન કહેવાય. જાગરણ કોને કહેવાય? જેમાં ભગવાનની વાતનો વેપાર થાય, ભગવાનના નામના ગુણના કીર્તન થાય, ભગવાનની ધૂન થાય. 5, 25, 50 હરિભક્તો, જેવું ગામ જેવું સિટી, એવી રીતે બધા ભેગા થઈ એ ભગવાન ધર્મકુળની મૂર્તિ રાખી અને ભગવાન અને ધર્મકુળની સાક્ષીએ 12 વાગ્યા સુધી ભગવાનનું ભજન થાય, એને જાગરણ કીધું છે. બાકી તો ઉજાગરા કરીએ જ આપણે રાત્રે, વેપાર હાટું કરીએ, નોકરી હાટું કરીએ, બધા હાટું કરીએ છીએ. પણ એકાદશીને દિવસે જેટલું ભજન થાય એટલા ભગવાન વિશેષ રાજી થાય, અત્યંત રાજી થાય. ભગવાનની ક્રિયા જે કરે એ લીલામાં ખપે. આપણે ગમે એવી લીલા કરીએ તો એ ક્રિયામાં ખપે. ભગવાન હવારમાં 5 વાગે ઉઠીને ઝાંઝરું જાય ને, ઝાંઝરું મૂળજી બ્રહ્મચારી જતા ભેગા, તો એ લીલા થઈ જતી. અને આપણે જાય તો એ લીલા થાય. આપણો ક્રિયાક્રમ કહેવાય. શું કહેવાય? કે હવારમાં ઉઠીને દાંતણ કરીને ઝાંઝરું જવાનું. ઝાંઝરું એટલે લેટ્રિન, સંડાસ. પણ ભગવાન જાતા તો એ લીલામાં થતું. તો એ વાતે લખેલી છે શાસ્ત્રમાં કે ભગવાન વેલા ઉઠીને ઘેલા કાઢે, મૂળજી બ્રહ્મચારી પાર્ષદો ભેગા હોય અને ભગવાન ઝાંઝરું કરવા જતા. સ્વામિનારાયણ ભગવાનની લીલાને કોણ ઓળખે? કે હું ઘણી વખત સભામાં કહું કે જેનું જીવનનું આયુષ્ય 100 વર્ષ હોય, 100 વર્ષ રોજ 100 ચરિત્ર ભગવાનના ગાઈને તો એ કેનારાનું આયુષ્ય પતી જાય. ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર ન પતે એટલા ચરિત્ર, એટલા ચરિત્ર, ખોબે ખોબા. આપણા હાથમાં તો એવા શાસ્ત્રો નથી એવા જે લખાઈને ભોહાઈ ગયા છે. એટલા ચરિત્ર ભગવાન સ્વામિનારાયણે તો કર્યા. ધર્મકુળ પાસે કરાવ્યા, સંતો પાસે કરાવ્યા, બ્રહ્મચારી પાસે કરાવ્યા, પાર્ષદો પાસે કરાવ્યા, સાંખ્યોગી પાસે કરાવ્યા, ભગવાનના ભક્તો પાસે કરાવ્યા. વિચાર તો કરો, બધાને મહારાજે સર્વોપરી બનાવ્યા છે. કોણ નબળું છે? આ સંપ્રદાયની અંદર કઈ વસ્તુ નબળી? ઉત્સવ હોય ત્યારે તમે ભગવાનની થાળની રોટલી જોઈ લેજો, સર્વોપરી રોટલી અક્ષરધામમાંથી ભગવાન લઈ આવ્યા. તમે ગઢપુર જાઓ, વડતાલ જાઓ, અમદાવાદ જાઓ, ભુજ જાઓ, ભરૂચ જાઓ, કે કોઈ પણ શિખરબંધ મંદિરે જાઓ, ત્યાં તમે જે કાંઈ તમારી યથાશક્તિ પ્રમાણે 50 રૂપિયા, 100 રૂપિયાની મહાપૂજા કે જે કાંઈ તમે લખાવો તો તમને લાડુડી આપે. આ લાડુડી આઈની નથી, અક્ષરધામમાંથી ભગવાન લઈને આવ્યા છે. શિયાળો આવ્યો નથી, રીંગણા સસ્તા થયા નથી, અને ઈ જ સસ્તા રીંગણાનું શાક બનાવી ભગવાન સ્વામિનારાયણ શાકોત્સવ કરાવ્યો. આ શાક ઉત્સવ આઈનો નથી કનુ બાબા, અક્ષરધામમાંથી ભગવાન શાક ઉત્સવ લઈ આવ્યા. અને વિચાર કરો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કોઈ વસ્તુ એવી નથી કે જે નબળી હોય.
સભા હોય તો ભજન ને ભોજન ભેગું હોય, કા સભા પેલા જમાડવાનું હોય કા સભા પછી જમાડવાનું હોય. મહારાજ એમ કેતા હો કે અમારી સભા તો એવી હોય કે દેહનોય ખાડો બુરે જીવનોય ખાડો બુરે. 2-3 કલાક સભામાં બેઠા હોય, ભૂખ લાગી હોય, મહારાજ કે કઈક નાસ્તો કરાવીએ, કઈક પ્રસાદ કરાવીએ, કઈક લાડવા ખવડાવીએ. એક વાણિયા હતા ને ગઢપુરની અંદર, એની ત્યાં દીકરાનો દીકરો હતો 3 વર્ષનો. રતિ બાબા 3 વર્ષનો મુનાભાઈ દીકરો. સત્સંગી નહોતા તુષારભાઈ, પણ છોકરો વેણ કરતો હતો એટલે હવે એમ કીધું કે બાપુજી આને ગામમાં આટો મરવી દ્યો ને. અને દાદા તો નવરા હોય, દાદા કે હાલ તને ગઢપુર દેખાડું. અને ફરતા ફરતા ઘેલે ગયા અને લક્ષ્મીવાડીએ ગયા અને પછી આવ્યા મંદિર પાસે. વાણિયો સત્સંગી નહોતો, પણ આમ નજર કરીને તો ધર્મશાળામાં સંતોની પંક્તિ હતી ને ભગવાન સ્વામિનારાયણ જમાડતા હતા બધા. અને ભગવાન સ્વામિનારાયણના 3 નિયમ હતા હો. સંતોને જમાડ્યા પછી જમવું, સંતો સત્સંગ કરાવીને આવે એટલે સામે લેવા જવું, અને ત્રીજું મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું ન બદલે એમ સર્વે જનને જણાવું. મહારાજ કે મારો જન હોય, ચાહે પછી સાસણમાં રહેતો હોય, ચાહે કદાચ કોડીનારમાં રહેતો હોય, ચાહે કદાચ રાજકોટમાં રહેતો, ચાહે બોમ્બેમાં રહેતો હોય, ચાહે અમેરિકામાં રહેતો હોય, મારો હોય એને હું તેડવા જાઉં. આ નિયમ ભગવાનનો આજે છે. જ્યાં તમે ભગવાનનું ભજન કરો, જ્યાં ભગવાનના થઈને રહ્યો, શરત એટલી મૂળ પાયામાં ભજન હોવું જોઈએ. તમારી રીતે તમે ઊભું કરો અને સંસ્થાન દુકાનો ખોલો, ન્યાની વાત નથી. બાકી તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 22 ફાટા છે. મેં 2 દી પહેલા ગણ્યા, આંગળીના વેઢે ગણે તો 22 થયા. બધાને પૂજાવું છે, બધાને ભગવાન થવું છે, એમ હાલે? એવું હોય? એક સંસ્થા તો એવી છે, મેં લેખ વાંચ્યો, ગણપતિ હનુમાન જ નહીં, સ્થાપના જ નહીં કરવાની. સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના. ભગવાન રાજીતા થાય છે, કુરાજીતા થાય છે. ગમે એટલો મહિમા સ્વામિનારાયણ ભગવાનનો ગાવ, ભગવાન તોય કુરાજીત થાય, કારણ કે ભગવાનનો સિદ્ધાંત તોડી અને સંસ્થા ઉભી કરી છે. મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા લોપી છે. મહારાજ બોલ્યા છે, મારો આશ્રિત હોય ભાદરવા સુધી ચોથને દિવસે ગણેશ દાદાની પૂજા કરે, સ્થાપના કરે, આસો વધી 14 દિવસે મારો આશ્રિત હનુમાનજી મહારાજની પૂજા કરે. હવે એ નિયમ તોડીને તમે પછી ગમે એટલી વાતો કરો, ભગવાન રાજી થાય? પેલું પગથિયું ચડવું નથી, સીધું 8મું પગથિયું ચડો તો કા પેન્ટ ફાટે કા પગ ભાંગે, 2 માંથી એક જ થાય. લાંબુ ન થાય. કા પેન્ટ ફાટી જાય કા પગ ભાંગી જાય. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી. કઈ વાત હાલતી હતી? ચરિત્ર હાલતું હતું કઈક. હા, વાણિયો ગઢપુર દેખાડવા નીકળ્યો, એના વ્યાજને દીકરાના દીકરા. સંતોની પંક્તિ જોઈ એટલે વાણિયો કે હાલને મારા દીકરાને સ્વામિનારાયણ દેખાડું, દર્શન કરાવું. સત્સંગી નહોતો. અને આ બાજુ જોયું તો સંતોની પંક્તિ હતી. સંતોની ભક્તિમાં ભગવાન સ્વામિનારાયણ બધાને મિષ્ટાન રૂપી ચૂરમાના લાડુ પીરસતા હતા. શું પીરસતા હતા? વાણિયા તો વાણિયા, દીકરાએ વેણ કર્યું ઓલું ખાવું. ભગવાન એને ખબર નથી સ્વામિનારાયણ છે લાડવા જમાડી, કે ઓલું ખાવું વેણ કર્યું. બાળહટ, સ્ત્રીહટ, જોગીહટ, રાજહટ કોણ પૂગે કનુ બાપા એને? અને છોકરાએ વેણ કર્યું ઓલું ખાવું. વાણિયો કે સત્સંગી છીએ નહીં, કોઈ દી આવ્યા નથી, તને એમને માટો મારવા લેવું દેહે કેમ? પણ બુદ્ધિ વાપરી. શું વાપરી ખબર છે? મોઢું છોકરા હમું અને ટાણીને બોલ્યા. સ્વામિનારાયણ ભગવાન સાંભળે ને એવી રીતે, એ છાનો રહી જા, છાનો રહી જા, હમણાં સંતોને જમાડીને સ્વામિનારાયણ ભગવાન તને પ્રસાદીનો લાડવો આપશે. તાણીને બોલ્યા હો. પણ છોકરા થોડા સમજે. અને આ બાજુ મહારાજે આપણે દેશી ભાષામાં કહેવાય ને ધ્યાન બેરા. મહારાજે સાંભળ્યું પણ જવાબ આમ જોયું નહીં. એટલે વાણિયાને એમ થયું કે ભગવાન સાંભળ્યા નથી, ઓછું સાંભળતા છે, જીતાણીને બોલવા દે. અને છોકરા ઉપર આમ હાથ મૂકીને વાણિયા બોલે, ચિંતા કરમાં, ચિંતા કરમાં, આ સ્વામિનારાયણ તો બહુ દયાળુ છે, એના સંતોને જમાડીને તને 2 લાડવા આપશે. અને મહારાજ સાંભળી ગયા હો. બધાને જમાડી સંતોને લાડવા દે. અને મહારાજના હાથમાં કાતરોડ હતી, લાડવા હતા, હાથ ઘી વાળા હતા. મહારાજ કે હું કયો છો? તો કે આ છોકરો વેણ કરે છે ને. મેં કીધું હમણાં ભગવાન તો દયાળુ છે ને, એ હમણાં લાડવા આપશે.
મહારાજ આમ જમણો હાથ આમ કરીને અંગૂઠો દેખાડ્યો. હું દેખાડ્યો, લે તું તારાને ખવડાય, હું મારાને ખવડાવું. હું કીધું મહારાજે, તું તારાને ખવડાય, હું મારાને ખવડાવું. પછી તો દીધા જ હોય, કઈ લાડવાની ના પડે. જે અક્ષરધામ આપે એ લાડવા ન ખવડાવે. પણ કહેવાનું એ છે કે ભગવાનના થઈને રહીએ, આપણી લાજ. મોટાલાલજી મહારાજ ઘણી વખત વાત કરે, જેને જેનો આશરો છે એને એની લાજ છે. ભગવાન લાજ રાખે કેમ ન રાખે, ને આપણી ન રાખે તો કોની રાખે? શિક્ષાપત્રીને હાવ પગ ઉપર કચડી નાખે એની રાખે નહીં. ભગવાનની જે ભક્તિ કરે છે, ભગવાનના જે થઈને રહેશે, સિદ્ધાંતના થઈને રહેશે, વૈદિક પરંપરાના થઈને રહેશે, સળંગી સંપ્રદાયના થઈને રહેશે, ભગવાન આજે પણ એની લાજ રાખે છે. કેમ ન રાખે? ને ઈ ન લાજ રાખે તો બીજા કોની તાકાત છે કે આપણી લાજ રાખે? લાજ કેતા આબરૂ આપણા રખોપા ભગવાન કરે. કેમ? એક મોર હતો ને, મોર. ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડીમાંથી નીકળે અને મોર ઉઈબો હોય, અને ભગવાન રોજ એને ચણ નાખે. શું નાખે? અને મોર રોજ ચણ ખાય, પેટ ભરાઈ જાય એટલે મોર વયો જાય. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી 10 દી 15 દી, આ રૂટીન થઈ ગયું તુષારભાઈ. રોજ મોર ને ખબર પડી ગઈ કે મહારાજ દબાટાને બહાર નીકળે, મોર ત્યારે જ ઉભો હોય. અને મહારાજ હાથમાં ચણ લઈને નાખે, મોર પેટ ભરીને જમે, પછી ચણ ખાઈને વયો જાય. એમાં 1 દી મહારાજને મોડું થઈ ગયું નીકળવા, અને અંદર સંતો હરિભક્તો બધા મહારાજની સેવામાં હતા, અને મોર બોલ્યો. મોર બોલ્યો એટલે સુરા ખાચરે કીધું કે મહારાજ તમારો મોર બોલ્યો. મહારાજ શું કીધું ખબર છે? એ કે મારો નથી, આ મોર મારો નથી, મારો મોર તો સત્સંગી છે. આ જેનો અવાજ આવ્યો ને તો કુસંગી મોર છે. દરવાજો ખોલીને જોયું તો મહારાજ જેને જમાડતા હતા ને એ મોર નહોતો, બીજો મોર હતો. સમજ્યા તમે કઈ આખી વાત? એની એટલામાં આ વાતમાં એનું સર્વોપરીપણું દેખાડ્યું. આવા તો કરોડો પરચા છે, લાખોની કરોડો પરચા, જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતે સર્વોપરી છે એવું જાહેર કર્યું, પણ બોલ્યા નથી. અને જે બધું કરી શકતા હોય ને એ ન બોલે. જે વરસાદ બહુ ગરજતો હોય ને એ પડે નહીં. અને એક દેશી ભાષામાં કહેવત છે, જે કૂતરો બહુ ભણતો હોય ને એ બહુ કઈડે. આ એક કહેવત છે. એમ ભગવાન સ્વામિનારાયણ કરતું અકર્તું અન્યથા કરતું, ધારે એનું ધારી જગ્યાએ ધારી સમયે ઉદ્ધાર કરી શકે. પણ એને પટ્ટો નહોતો માર્યો કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, એમ એને પટ્ટો નહોતો માર્યો. જગતે નક્કી કરી લીધું કે નહીં નહીં, આ ધર્મનો લાલો છે ને એ સર્વોપરી ભગવાન છે, આ ભક્તિનો લાલો એ સર્વોપરી ભગવાન છે. જગતે નક્કી કર્યું છે. આ સર્વોપરીનું બિરુદ જગતે આપ્યું છે. ભગવાન પોતે લઈને નહોતા આવ્યા, સામર્થ્ય જ લઈને આવ્યા હતા, પણ જગતે નક્કી કર્યું. ગડાડીના આંબા શેઠ હતા, મહારાજને કીધું મહારાજ આ તમારું નામ પાડી દેવું છે. મહારાજ કે અમારું નામ? કેટલા નામ પાડવા? તો કે મહારાજ રજા આપો તો એક નામ પાડું. તો કે હું નામ પાડું? તો કે મહારાજ જે દાડાના તમે મળ્યા અમારું અમે ન્યાલ થઈ ગયા, આજથી તમારું નામ ન્યાલકરણ છે. ન્યાલકરણ છે, તમે અમને ન્યાલ કરી દીધા. હું કદી અને ખરેખર ન્યાલ કરી દીધા. એ ઉપર પંખા ભરે, આવું માય અવડા મોટા ભગવાન. આમાં આપણે હવે અભાગ્ય હોય ને એને ઉપાધિ છે, અભાગ્ય હોય ને એને ઉપાધિ છે. આપને તો ન્યાલ કરી દીધા. ભગવાન સ્વામિનારાયણની અવડી મૂર્તિ મળી, ગામો ગામ ધર્મકુળ આશ્રિત મંદિર મળ્યું. હે આપને એમ થાય ભગવાન કેવા લાગતા છે? તો મહારાજે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. હે આપને એમ થાય કે ભગવાન આપણું કેતી લે? મહારાજે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. પછી આપને એમ થાય કે કદાચ મહારાજને હાલતા ચાલતા જોવાય તો મહારાજે ધર્મકુળની સ્થાપના કરીને દેખાડી દીધું કે જેવા અમે છીએ એવું આ અમારું ધર્મકુળ પરિવાર છે, અમારા દર્શન કરવા હોય તો આના કરી લેજો. લ્યો, આપણે કોઈ વસ્તુની ખામી નથી રહેવા દીધી, કોઈ વસ્તુની ખામી નથી રહેવા દીધી, કઈ વસ્તુની ખામી નથી. મહારાજનો મર્મ સમજો ને, એ જ બહુ મોટી વાત છે. વચનામૃતમાં મહારાજે ઘણી ચોખવટ કરી, પણ અમુક શબ્દ મર્મરૂપી મૂક્યા છે, એ આપણે સમજી જવાના હોય. ઓલા સુખ સ્વામી હતા, માર્ગ સ્નાન હાલતું હતું. શું હાલતું હતું? માર્ગ સ્નાન ક્યારે હોય? મહા મહિનામાં હોય, માગસર મહિનામાં હોય. મહાવદી મહાસુદી પૂનમે પૂરું થાય માગસર મહિનામાં, અને ઈ જ મહિનો ફૂલ ટાઈટ હોય.
એમાં પાછું માખ સ્નાન કરવાનું. અને તેથી સંતો બધા છે ને ઘેલે નાવા જતા. 3:30-4 વાગે ઉઠે, માગસર મહિનો હોય, અને સંતો હવારમાં મહારાજની હાયરો હાયર જાય હો ભાઈ. અને એમાંય પાછી ડૂબકી મારવાની સ્વામિનારાયણ, એમાંય પાછા તપ હાલતા હોય, વ્રત હાલતા હોય, જપ હાલતા હોય. હે આવું તો આપણે કાંઈ કરવું પડે એમ નથી. હકણું રહેવાનું છે, ખાલી હકણું. મેં કાલે કીધું ને, શરીરને પચે ને એવા નિયમ લેજો. એ 2 માળા વધુ કરવાના નિયમ લેજો, પણ હકણું રહેવું. બધું કર્યા પછી ઊંધું થાવું એના કરતા થોડું કરી અને મારા ઠાકોરને રાજી કરી લેવા. ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણે એવા ઘણા પ્રસંગ જોયા છે કે મોટા મોટા 56 ભોગ લઈને હરિભક્તો આવતા, પણ મહારાજને મન થાય તો મહારાજ કોદરાનો રોટલો ખાય, મહારાજ મરચાની ભાજી ખાય. આવા ચરિત્ર કેટલા છે જે ભગવાન ભાવના ભૂખ્યા છે. કૃષ્ણ અવતારની અંદર ભગવાન કૃષ્ણને જ્યારે દુર્યોધને 56 ભોગ આપ્યા, કાનુડાએ નહોતા જયમાં, વિદુરજીની ભાજી ખાધી. વિચાર કરો, ક્યાં વિદુરજી અને ક્યાં દુર્યોધન. વિદુરજી પૂછ્યું કે ઠાકોર 56 ભોગનો થાળ નો જયમાન ભાજી, તો કે એનામાં તારા ભાવમાં ફેરશે. હું તો ભાવને વશ થાવશે. વાલા મને વશ કીધી રજરાજ, વાલમ તારા વાલ મારેલો. વાલા મને વશ કીધી, તારા પ્રેમમાં હું વશ થઈ જાઉં છું. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાનને તમે હું ધરો છો એનાથી મતલબ નથી. કનુ બાપા કેવા ભાવથી ધરો છો એનાથી મતલબ છે. મૂડીની અંદર આવી ઘટના બની હતી. એક ડોહીમાં હતા, ઉનાળો આવે અને કેરીની સિઝન ચાલુ થાય એટલે રોજ 4 કેરી લઈ અને બપોરે 3:30 વાગે દર્શન કરવા જાય. કેટલા વાગે? બપોર પછી 3:30-4 વાગે રાધા કૃષ્ણ દેવને 4 કેરી ગામમાંથી લઈને ધરવા જાય. અને બીજો નિયમ એ હતો કે કદાચ ગમે એવો વરસાદ હોય, ગમે એવી ટાઈડ હોય, ગમે એવી ગરમી હોય, મંગળા આરતી રાધા કૃષ્ણ દેવની કરવી. આ ડોહીનો આ નિયમ હતો. અને ડોહી જેવી કોઈથી મંગળા ન ચૂકે. ગમે એટલા મહેમાન આવ્યો હોય, ગમે એટલું રાત્રે મોડું થયું હોય, પણ ડોહીનો નિયમ એ નિયમ. સવારમાં મંગળા કરવી. અને પછી ભાઈ વ્યવહારિક ગ્રસ્ત હોય એટલે છોકરા હોય, છોકરાની ઘરે છોકરા હોય, એમાં કઈક એના છોકરાનું કઈક જલ દેવા આવ્યા, એટલે કે હગાઈ કરવા આવ્યા. રાત્રે બધા મહેમાન રોકાણા અને એમાં રાત્રે બહુ મોડું થઈ ગયું. ડોહીને હુવામાં મોડું થઈ ગયું, સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. અને આ બાજુ 5:30 વાગે રાધા કૃષ્ણ દેવની આરતી થાય. 5:30 વાગવામાં 2 મિનિટની વાર હતી અને ડોહીમાં હજી હુતા હતા. શું કરતા હતા? ડોહીમાં હજી હુતા હતા. હવે આરતીનો સમય તો સમય જ હોય, એમાં તો કઈ વાર લાગે નહીં. રાધા કૃષ્ણ દેવ ઇતિહાસ એમ કહે છે કે હરિકૃષ્ણ મહારાજ ડોહીને ઉઠાડીને એમ કીધું કે હાલ મંગળાનો સમય થઈ ગયો છે, તારો નિયમ તૂટી જાય. હું 5 મિનિટ મોડું કરાવું. હું કરાવું? 5 મિનિટ હું મોડું કરાવું, તું ભૂગી જા. અને ઇતિહાસ એમ કહે છે કે હરિકૃષ્ણ મહારાજે બ્રહ્મચારીને એવી પ્રેરણા કરી, તે 5-10 મિનિટ અંદર સેવાને એવું કરાવ્યું. જેવા ડોહીમાં આવ્યા ત્યાં સીધો દરવાજો ખોલ્યો અને હરિકૃષ્ણ મહારાજ ડોહી આમ મંદ હશે. ડોહીમાં કીધું કે મહારાજ આવી કૃપા, મહારાજ કે જેને અમારું ભજન કરવાનો નિયમ હોય ને એની પાસે ભજન કરાવવાનું અમારે પણ નિયમ છે. જે અમારું ભજન કરે છે એને અમે ભજન કરાવીએ છીએ, પણ જેને કરવું છે, તુમ 2 કદમ बढ़ो मैं 10 કદમ बढ़ूंगा. આપણે કોરે કાઢ તો મહારાજ કે લોઢે લાય. તમારી તૈયારી હોય તો મારી તૈયારી છે મહારાજ કે. તમારી ભજન કરવાની, મારી સ્વીકારવાની તૈયારી છે. તમારે અક્ષરધામમાં જવાની, મારે અક્ષરધામમાં લઈ જવાની તૈયારી છે. પણ તમારી તૈયારી હોય તો. વેપાર ક્યારે થાય? વેપારીને વેચવાની ગરજ હોય અને ગ્રાહકને લેવાની ગરજ હોય તો સોદો થાય. સોદો ક્યારે થાય? હું કોઈ કરિયાણાની દુકાન જાઉં, મારે તેલનો ડબ્બો લેવો છે, એની સામે વેપારીને વેચવો છે, તો ભાવ તાલ થાય, 5-25 રૂપિયા આડાવડા થાય. પણ મારે લેવો જ ન હોય તો. ઘણા જો કાપડની બજારમાં જઈને બૂટ જોવે તો કે બૂટ કે ઓલો 1400 કે તો આ કેટલા માંગે ખબર? 40 રૂપિયામાં દેવાશે. ઈ સોદો થાય? ત્યારે વેપારી સમજી જાય
આને લેવાની ગરજ નથી, મારે વેચવાની ગરજ નથી, એમ આપણે કલ્યાણની ગરજ હશે તો મારો વાલીડો કલ્યાણ દેવાની તૈયારીમાં જ બેઠો છે, એને કલ્યાણ દેવું છે, જીવ પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવો છે. મહારાજ કહેતા કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય, એવા કરોડો મનવારા મારે અક્ષરધામમાં લઈ જાવ છે, ખાલી નથી રહેવા દે. પણ પછી હવે હાવ આપણે કાળો પથ્થર જ લખાવીને આવ્યા છો તો આપણા ભાગ્યની વાત છે. બાકી હવો ભગવાન ન મળે ને કદાચ આપણે આપણી રીતે ગોતીએ તો આવો તો ન જ મળે. હું તમને કાયમી કહું, આવો દયાળુ ન મળે. વાતની વાતમાં કલ્યાણ કરે. સવારમાં ગેલે નાવા જવાનું હોય અને સુખ સ્વામી સંતો મહારાજ બધે નાવા ગયા. હવે ભાઈ ટાઈટ શરીરનું કામ કરે, ટાઈટ તો બધાને લાગે, સંતોને ટાઈટ લાગે, પણ નિયમ માર્ક્સના મહારાજને ટાઈટ લાગતી. એવું નહોતું કે ભગવાને આમ ઠરવા માંડે, આમ નીકળે જલ્દી કરો બ્રહ્મચારી, જલ્દી કરો સ્વામિનારાયણ એ કરતા. કારણ કે મનુષ્ય લીલા હતી ને, મનુષ્ય લીલામાં તો ભૂખે લાગે, નીંદર આવે. ઘણી સભામાં એવા ઇતિહાસ લખેલા છે કે મહારાજ કે આજ તો બહુ નીંદર આવે છે, હાલો અડધી કલાક સભા વહેલી પૂરી કરી. હવે ભગવાનને નીંદર આવે? આપણે કેમ નિયમ હોય કે રોજ રાત્રે ભગવાનને રે શ્યામ ને પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ ને પોઢો સહજાનંદ સ્વામી, પછી આપણે પડદો પાડીએ અને પછી આપણે મંદિરનો ત્યાગ કરો તો હું કઈ ભગવાન પોઢી જાય? નિયમ. બાકી ભગવાન પોઢે ને આપણે જાગીએ એ વાતમાં માલ નહીં, ભગવાન જાગે અને આપણે હોઈ જાય ને એ વાતમાં માલ છે. જ્યારે ભીષ્મ પિતામાં ગંગાપુત્ર હતો ને, આ દ્રષ્ટાંત મેં ઘણી વખત કીધી કે જ્યારે ગંગાપુત્રએ જ્યારે કૌરવોએ ભીષ્મ પિતામાં નામ ખીજવી દીધા કે તમે અમારી કોરશો કે એની કોરશો, કઈ સમજાતું નથી. ભીષ્મ પિતામાં કે શંકા ન કરશો, હું તમારી ભેગો જ છું. તો કે આમાં ક્યાં કઈ તમે બાણ લ્યો છો, કઈ હથિયાર લ્યો છો, ક્યાં કઈ શક્તિનો ઉપયોગ કરો છો? ભીષ્મ પિતામાં કે તમારું કહેવાનું થાય તો કે લ્યો પ્રતિજ્ઞા. અને ભીષ્મ પિતામાં ગંગા પુત્રે પ્રતિજ્ઞા લીધી, કીધું કૌરવો કાલ તો ભીષ્મ પિતા ન હોય ને કા પાંડવો ન હોય, બોલ હવે. અને આ પ્રતિજ્ઞા લીધી. કૃષ્ણ ભગવાન વિચારમાં પડી ગયા, લખ્યું છે કૃષ્ણ ભગવાન આમ બધે ફરવા માંડ્યા કે આ પ્રતિજ્ઞા જેવા તેવાય નથી લીધી, ગંગા પુત્ર ભીષ્મ પિતામહે લીધી છે. ચિંતાનો વિષય ઉભો થઈ ગયો. પાંડવોને ભેગા કર્યા, પાંડવોમાં બધાય દેખાય, અર્જુન નો દેખાય. બધાય કૃષ્ણ ભગવાન ખીજાવા માંડ્યા, અર્જુન છે ક્યાં? તો કે એના કુટીરમાં આવી છે. કુટીરમાં ગયા ત્યાં તો અર્જુન હતા. કૃષ્ણ ભગવાને ઉઠાડ્યા, અર્જુન કે હું વાજ્યો નીંદર આવે છે. અરે ઉઠ, હા બોલો ભગવાન. તો કે ખબર નથી. તો કે શેની? તો કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી ગંગા પુત્રએ કે કાલ પાંડવ હોય નહીં, એમાં અર્જુન તો હાવ ન હોય, કા ભીષ્મ પિતા ન હોય કા પાંડવ. હા ખબર છે, સમાચાર મળ્યા છે, સમાચાર મળી ગયા. કૃષ્ણ ભગવાન સાંભળ્યું ને એવી ખીચ ચડી, સમાચાર મળ્યા તો નીંદર કેમ આવે? એ કોઈ સામાન્ય મનુષ્ય પ્રતિજ્ઞા નું લીધી? ભીષ્મ પિતા દુર્યોધને લીધી હોય તો પૂકી વળું, પણ આ તો ભીષ્મ પિતામાં લીધી. તને નીંદર શેની આવે? અને ત્યારે અર્જુન એમ કીધું તું કે તું જાગે છે એટલે મને નીંદર આવે છે, તું જાગે છે કાનુડા, તું જાગે છે, અમને ખબર જ છે શું કરવાનું છે. આવો વિશ્વાસ થાય ને તેથી સારથી બને. આપણો વિશ્વાસ કેટલો? આખી સભા સાંભળીએ, વાહ કરીએ, તાલીઓ વગાડીએ, જોરદાર ખિલખિલાટ કરીએ અને ડેલે પૂગીએ, વિશ્વાસ પૂરો. મંદિર પૂરતો જ વિશ્વાસ. કાંઈક દુઃખ આવે તો કે મેં તો એટલી માળા કરી દીધી. દુઃખ અરે ભાઈ આવે. રામને આવ્યા, કૃષ્ણને આવ્યા, સ્વામિનારાયણ ભગવાનને આવ્યા. એના મા બાપ હતા, એને ગામ મૂકીને જવું પડ્યું, છપૈયા મૂકીને અયોધ્યા જવું પડ્યું. તો અસુરનો ત્રાસ હતો. જેની ઘરે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવે, જેની મરજી વિના પાંદડું ન હલે, ઈ જેની ઘરે જવાના હતા, એનો જન્મ જેની ઘરે થવાનો હતો, એને પણ અસુરો લોહી પીતા હતા. છપૈયા મૂકીને અયોધ્યા જવું પડ્યું હતું. તપા કરજો ઇતિહાસ. તો માન હું ને તમે તો સાદા મનુષ્ય છીએ ને એમાં હાંજે કેટલાના કામ ઉતારીએ છીએ, કેટલું ખોટું બોલીએ છીએ. ચીજ ચારિત્ર મન વર્તનના ઠેકાણા નથી આપણા. દુઃખ આવે તો માળા ભૂલી જઈએ છીએ, વ્યવહારમાં પડીએ તો પૂજા ભૂલી જઈએ છીએ. હવે કેદી મેળ કરવો આપણે બધાને? છતાં ભગવાન દયાળુ કલ્યાણ કરે છે, બબ્બે માળામાં કલ્યાણ કરે છે.
દર્શન કરવાથી કલ્યાણ કરે છે, સભામાં બેહવાથી કલ્યાણ કરે છે, ભગવાનના આશીર્વાદથી કલ્યાણ થાય છે, ધર્મકુળનો રાજીપો મળે કલ્યાણ થાય છે. આ ભગવાનની દયાળુતા છે, બહુ દયાળુતા છે. આવી શિયાળાની ટાઈડ હતી અને બધાય નાયા ધોયા, બધાયને આમ ઠંડી ઢીમ અને બધાય પાછા આમ દરબારગઢમાં આવ્યા. એમાં સુખ સ્વામીને બહુ ટાઈટ ચડી ગઈ. હું ચડી ગઈ? હવે ટાઈટ ચડી હોય તો એનો ઈલાજ હું તાપણું દેવું પડે. શું દેવું પડે? બધા સંતો તો કે પણ સુખ સ્વામી છે ને મહારાજ આમ ઢોરે હો આમ કર મહારાજ સ્વામિનારાયણ 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 દાદા ખાચર હતા. મહારાજ નો મર્મ સમજો ને બહુ મોટી વાત છે. મહારાજે કીધું દાદા ઓલું પાટિયું મહારાજ પાટિયું છે. મહારાજ કે પણ ખીલ્લે બાંધેલું ઈ છે ને ઈ તો હા મહારાજ છે ખીલ્લે બાંધેલું. હાલો મહારાજ કે ઓલું પાટિયું તો કે મહારાજ ઈ દોયડે બાંધેલું છે. હા મહારાજ કે દોયડે બાંધ. હારું 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 હારું. એટલું બોલે કે દાદા ખાચર એના રૂમમાં ગયા. રૂમમાં જઈને કબાટ પડ્યો તો લાકડા. હું પડ્યું હતું? લાકડાનો કબાટ હતો. એની અંદર જે કઈ વસ્તુ કપડા જે કઈ એ બધું કાઢી કબાટ બહાર કાઢી માર્યો કુહાડો. લાકડાના કટકા શું કરી નાખ્યા અને ગાયો ઘા કપડા. મહારાજ આ લાકડું એમ નમ હતું, તાપણું કરું છે. મહારાજ કેલા તું તો સમજી ગયો. તો કે મહારાજ તમારી આંખ ફરકે ને ત્યાં દાદો સમજી જાય કે સ્વામિનારાયણ કેવા હું માંગે છે. મહારાજ કે પણ આ ઓચિંતું કોરું આ કોરું લાકડું ક્યાંથી લઈ આવ્યો? ઈ મહારાજ આવી ગયું ને સુખ સ્વામીને તાપણું કરાવવાનું તમે કરો લ્યો હું ચાલુ કરું. મહારાજે તાપણું કરતા કરતા પૂછ્યું પણ આ લાકડું લાવ્યું ક્યાંથી? તો કે મહારાજ આ કબાટ એક પડ્યો હતો ને એ કબાટમાં કપડા થોડું ઘણું હતું એ બધું. મહારાજ કે કબાટ? તો કે હા મહારાજ તમ અર્થે અને તમારા સાધુ અર્થે અમારી સંપત્તિને અમારા કબાટ વપરાય ને આ લાકડું છે ને લાકડું એ કબાટ જેને બનાવ્યું હોય છે ને મને વિશ્વાસ છે સ્વામિનારાયણ તું એનો ઉદ્ધાર કરીશ, તું એનો ઉદ્ધાર કરીશ. કેવડી સમજણ અને ભેગા રહેવાનું અને સમજણ કેળવવાની આ બહુ અઘરી વાત છે. સતત ભેગું રહેવાનું અને સતત મહિમા રાખવાનું એ બહુ અઘરું છે. સતત એમાંય ભગવાન સ્વામિનારાયણ કેવી મજાકું કરતા, કેવી કેવી લીલાઓ કરતા. આપણે હોત ને તો આપણે કોઈ દી અક્ષરધામમાં જ ન ભોગત. એ રસ્તામાં જાતા હોય છોકરાઓ ગીલી દાંડી રમતા હોય, જે અક્ષરધામ નો ધણી છે એ છોકરાને કે શું કરો? તો કે ગીલી દાંડી. તો કે મારે રમવું લે. હવે ઈ ચરિત્ર આપણે જોઈએ તો શું થાય તુષારભાઈ? ભાગો ભાગો આ તો ગીલી દાંડો રમે, આ તો ગીલી દાંડો. મહારાજ બેઠા હોય ને ઓલું શું કેવાય મિની ઠેકામણી ને શું કેવાય ઓલા કમરસિંહ ભગત કે કમરસિંહ ભગત તો કે હા તો કે નડિયા પર નડિયું રાખો. કેમ? તો કે મિની ઠેકામણી રમવી છે. અહીંયા બધા સંતો હરિભક્તો ગોપાલ સ્વામી જેવા બેઠા હોય અને એને મિની ઠેકામણી લો ઠેકડો દા રમે ને દાદા ખાતર કે હાચા હા રમવું છે હાલો હું ટપું મહારાજ ટપે. હવે આપણે ચરિત્ર જોયું હોય તો શું થાય? વડતાલમાં ભગવાન બિરાજમાન હોય તો કે હાલો છૂટ દડો રમવો છે, છૂટ દડો રમે. આપણે ઓલો ના આવે મારવાનો. મહારાજ કે જેને અડે એ બેહી જાય આવું. હવે એ ચરિત્ર આપણે જોયું હોય તો કે આ વાતું કેવી કરે છે અને અહીંયા છૂટ દડી રમે છે. શું કરે છે? પણ એ ભગવાન છે. કેવા છે? એ ભગવાન છે. બધું કરી શકે. ઓલા વસરામ મામા હતા ને હરમણ મામા વસરામ મામા ઘનશ્યામ મહારાજના મામા નામ વસરામ મામા. 12 માસી આંબો હતો ભક્તિમાના ફળિયામાં અયોધ્યામાં. 12 માસી આંબો 12 મહિના કેરી આવે એને 12 માસી આંબો કહેવાય. શું કહેવાય? અને આંબે ચડ્યા ઘનશ્યામ મહારાજ 7-8 વર્ષ આવી છે તુષાર ભગત. અને મહારાજ ચડ્યા અને વસરામ મામા વાહે લગો. એટલે ઘણા શું કરે? તો કે ઉભા રહ્યો ને તો કે ઉતર તું પડી જાય તો હમણાં તારી માં મને ખીજા. ઉતર કે તોફાન કરમાં ઈ કે પણ મામા કઈ કયો મારે જોવું છે. પણ હું જોવે છે? તો કે પેલા જોઈ લેવા દો. અને આમાં મામા નજર કરે. વસરામ મામા કે જોશો હું? ઈ તો કે હું ઈ જોઉં છું કે જે માટે હું આવ્યો છું એની શરૂઆત મારે ક્યાંથી કરવી? વસરામ મામા કે એટલે હું સમજો નહીં ક્યાંથી કરવી? તો કે બધીએ નજર કરી પણ નજરના અંતે અમને ગુજરાત દેખાય, ગુજરાતની અંદર અમને સૌરાષ્ટ્ર દેખાય અને સૌરાષ્ટ્રની અંદર અમને એભલ ખાચરનો દરબાર ગઢ દેખાય. મારે મારી શરૂઆત ત્યાંથી કરવી છે. મામા ચકરી ખાઈ ગયા હતા કે હું કેવા માંગે છે સમજાય ભગવાન?
હે? અને આપણે 25 માળા કરીએ તો એમ કે હું ભગવાનને ઓળખી ગયો, ન ઓળખાય. વચનામૃતમાં ના પાડી મહારાજે કે મારી મૂર્તિનો હું પાર ન પામું. હું મારી મૂર્તિનો પાર નથી પામી શકતો કે મારામાં કેટલી શક્તિ, મારામાં કેટલી તાકાત, મારામાં કેટલું ઐશ્વર્ય, મારામાં કેટલી સામર્થ્ય છે. સ્વામિનારાયણ ભગવાન કે મને ખબર નથી. તમે મુકેશ અંબાણીને ફોન કરો ને એમ કહો કેટલી સંપત્તિ છે, તો હું જવાબ દઈ? બોમ્બે ફોન કરો કે ભાઈ મુકેશભાઈ તમારી સંપત્તિ કેટલી છે, કયો તો આંકડો કયો તો હું કે સંબંધ હોય તો હું કે ખબર છે? ભાઈ મને નથી ખબર કેટલું ક્યાં પડ્યું. કોણ ગણવા બે? ગણવા બે મારી જિંદગી વહી જાય. મારી પાસે કેટલું છે. એક મુકેશ અંબાણી પાસે એની સંપત્તિનો હિસાબ ન હોય તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પાસે કેટલી સામર્થ્ય, કેટલી તાકાત છે એનો હિસાબ ભગવાન પાસે ન હોય તો આપણી પાસે હોય? ઘણા મને કહેતા હોય હું હવે ભગવાનને ઓળખી ગયો. મેં કીધું ન ઓળખાય. આ જન્મે નહીં. મોટા સંતો એમ કહેતા કે 100 જન્મ, 100 જન્મ સિદ્ધાંતમાં મૂળ સંપ્રદાયમાં હરિભગતની ઘરે તમારું જન્મ થાય અને હોય હો જન્મ તમે આ સ્વામિનારાયણ ભગવાનનું એકાંતિકપણું પાડી, ધર્મ સહિત ભક્તિ કરી અને જ્ઞાને સહિત વૈરાગ્ય પાડી એકાંતિક નિયમ ધારણ કરી 100 જન્મ સુધી આ સ્વામિનારાયણનું ભજન કરો ને તો કદાચ એકાદો ટકો ઓળખાય તો ઓળખાય, બાકી ઓળખાય. આપણે એક જ જન્મમાં લડી લેવું છે? કેમ મેળ કરો? એક જ જન્મમાં. અને એમાંય આપણો મહિમા અને આપને કેટલો મહિમા છે તો બધાને ખબર જ છે. ડેલે સુધી હોય. ક્યાં સુધી હોય? દુઃખ આવ્યું નથી અને રેડિયા ઢોરની ઘોડે મોઢા. દુઃખ આવે તો આપણે નથી ભાગતા બધીએ? હાલો હવે માળા મૂકો, દાણા પકડો, દાણા. આ માળામાં મેળ નથી આવતો. હે આપણી નિષ્ઠા શું કામની? ક્યાં કામની? નિષ્ઠા વધે, ભગવાનનો રાજીપો મળે. હે આપણે ઘણી વખત એક કડી ગાય ને, નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે તમારી રે. હારે નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે તમારી રે. હારે નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે બધાની રે. હે હારે નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે બધાની રે. આરે અરજી અમારી મરજી તમારી રે. હારે અરજે અમારે મરજી તમારી રે. હારે તમે લાજ રાખજો મારી હે રે. હારે તમે લાજ રાખજો અમારી રે. હારે તમે લાજ રાખજો મારી હે રે. હારે તમે લાજ રાખજો અમારી રે. ઓલા ઉનાના જાપે મારા ધ્વનિ સ્વરૂપે નીકળ્યા. એક રબારી ગાયું ભેંસું આ બધું ચરાવવા માટે નીકળ્યા. ઈ રબારીએ નીલકંઠ પ્રભુના દર્શન કર્યા અને રબારીના મગજમાં એમ થયું કે આ કોઈ સામાન્ય જોગી નથી. આની ઉંમર 14-15 વર્ષની, શરીરમાં કઈ લોહી દેખાતું નથી, માથે મોટી જટા છે, શરીરમાં 2 કપડા છે. હાલ આને મારા ઘેર લઈ જાવ. આવીને કીધું જોગીરાજ હું અહીંનો રબારી છું, હું ગોવાળ છું. મહારાજ કે તો મને એમ થાય મારી ઘેર હાલો. મહારાજે કીધું અમે ગામમાં નથી આવતા. અમે કઈ ગામમાં આવતા? તો કે મહારાજ આવો નહીં. કે તમને જોયા પછી મારા મનમાં કઈક થવા માંડ્યું. મને એમ થયું કે આવું કોઈ હોય નહીં, આ જગતનો કોઈ માણસ નથી. મહારાજે કીધું થોડીક સમજણ અને કઈક જીવ હારો છે. મહારાજે કીધું હાલ. ગયા રબારી દૂધ ઘરનું, ઘાટા રગડા જેવું. મહારાજને કે જમવું છે? મહારાજ કે ભૂખ તો લાગી છે.
હું જમશો? મહારાજ કે તમે જે બનાવો. મહારાજ અમે તો રોટલો ને દૂધ ખાય. મહારાજ કે બનાવો. રોટલો બનાવ્યો બાજરાનો, અને મહારાજને બાજરાનો રોટલો બહુ ભાવે. દૂધ ને રોટલો ખાધો મહારાજે. ઓરિજિનલ દૂધ હો, અત્યારે આવી નહીં, ઓરિજિનલ તાજું દૂધ, ગીર ગાયનું, બાજરાનો ગરમા ગરમ રોટલો, આપડી જેમ ફાટા ન પડે. હા, મોટો રોટલો મહારાજને આપ્યો. મહારાજ રોટલો દૂધ જઈમાં. જોજો, એક જ મુલાકાત, પહેલી જ મુલાકાત. મહારાજ જઈમાં. રબારી કીધું, મહારાજ, યોગીરાજ, અહીં રોકાઈ જાઓ. મહારાજ ક્યાં? સવારમાં મહારાજ જાયગા, નાયા ધોયા, જે કઈ ક્રિયા વિધિ હતી પૂરી કરી. મહારાજે કીધું, હવે અમે નીકળીએ. મહારાજ, હજી એક રોટલો ખાતા જાઓ. મહારાજ કે બનાવી નાખો. કારણ કે આવો રોટલો તો મહારાજને ખબર હતી ઘડીકમાં મળે એમ નથી. પાછો રોટલો દૂધ, અને મહારાજ પેટ ભરી જેમાં રાજી થયા. રબારીને કીધું, હવે અમને રજા આપો, અમારે વિચરણમાં જવું છે, અમારે વન વિચરણ કરવું છે. હા, રબારી કે જાઓ મહારાજ. મહારાજને એમ થયું, બે ટાઈમ જેમો કઈક તો દેવું પડે ને. હે, આપણે કોકની ઘરે જાય, રોકાણ હોય તો નથી 100-200 હાથમાં દે ને, વ્યવહાર છે ને. મહારાજે કીધું, મારે તને કઈક દેવું છે, માંગ માંગ ગોવાર. તો કે નહીં નહીં યોગીરાજ, કઈક આ બાજુ પાછા આવો તો નેહડે આવજો, અમારો ઉદ્ધાર થાય. તમારા જેવા જોગીરાજ અમારા ઘરમાં આવે. મહારાજ કે ઉધાર તો થાય, પણ કઈક દેવું તો પડે. પણ મહારાજ હું માંગુ? મહારાજ કે જે ઘટે એ માંગ. મહારાજ કઈ ઘટતું નથી, કઈ વસ્તુ ઘટતી નથી. એટલી ગાયું, એટલી ભેહું, કોઈ બહુ લાંબુ છે નહીં, ખાઈ પીને મજા કરીએ છીએ મહારાજ. મહારાજ કે પણ તારે ન જોતું તો અમારે તો દેવું પડે. હા, મેં એક ટીપણું પડ્યું હતું. હું પડ્યું હતું? મહારાજે કીધું, ઓલું શું છે? તો કે મહારાજ ટીપણું. એમાં શું રાખો? તો કે મહારાજ, એમાં અત્યારે બાજરો છે. મહારાજ કે કેટલો છે જોઈએ? ઓલો જોવાઈ ગયો. મહારાજ એટલો ભરેલો છે. ટીપણું બહુ મોટું હતું. નીચે સાણું આવે, સાણું, સાણું. મહારાજે એક ગાભા જેવું આપ્યું. હું આપ્યું? મહારાજે કીધું, સાંભળ ગોવાર. તો કે હા, ઓલું સાણું છે ને, સાણું, એમાં ગાભો ફેરવી. હા મહારાજ, પછી ફેરવી દે ને. ફેરવી. મહારાજે કીધું, હવે તારે કોઈ દી ઉપરથી બાજરો ન લેવો. હું કીધું? આ ટીપણું તારે ખોલવું, તારે જેટલો બાજરો જોતો હોય એટલો તારે આ ગાભો ખોલીને સાણેથી લેવું, સાણું બંધ કરી દેવું. એટલે મહારાજ શું થાય? મહારાજ કે તારે આજથી બાજરાનો ખર્ચો ગયો. હું ગયો? હવે તારે કોઈ દી બાજરો નહીં લેવો પડે, પણ યાદ રાખજે, જેથી ઉપરનું ઢાંકણું ખોલ્યું તેથી બરકત ગઈ. અને ભાઈ યોગીરાજ ઉપર ભરોસો હતો, વિશ્વાસ. મેં કીધું ને, વિશ્વાસ મોટી ચીજ છે. ભરોસાથી તો વાહન હાલે. અને આને નક્કી કર્યું. ઘરમાં એના ઘરના હતા ને કીધું, યોગીરાજ આશીર્વાદ દઈ ગયા. અને ભાઈ સાણું ઢાંકી દીધું ગાભેથી. અને જ્યારે જ્યારે બાજરો જોતો હોય, સાણું ખોલે, બાજરો નીકળે. વરો, 2 વરો, 3 વરો, 4 વરો, 5 વરો વીઆઈ ગયા. બાજરો કોઈથી ખાલી ન થાય મુનાભાઈ. આશીર્વાદ ફળી ગયા. એમાં એની ઘરે દીકરો ને એના દીકરાના લગ્ન થયા. અને વહુ આવી. એલા રબારીએ પહેલે જ દિવસ કીધું, દીકરી, જ્યારે બાજરો જોઈએ ત્યારે આ સાણું તારે ખોલી લેવું. ઉપરનું જે ઢાંકણું છે એ કોઈ દી ખોલતી? તો કે હા બાપુજી, કોઈ દી નહીં ખોલું. દીકરીએ 2 વર ઘઉં બાજરો કાઢ્યા. હું કાઢ્યા? એક દી ઘરમાં કોઈ નહીં. અને દીકરીને એમ થયું કે આમાં કોઈ દી 2 વરમાં બાજરો નાખ્યો નથી, તો બાજરો આવે છે ક્યાંથી? હાલ આજે ઢાંકણું. અને ભાઈ ઢાંકણું ખોલ્યું તો અંદર કઈ બાજરો હતો નહીં. અને સાણામાં જે સામર્થ્ય હતી એ ગઈ. બીજે દી બાજરો સાણામાંથી નીકળો નહીં. એટલે બાપુજી કીધું કે આજ જોગીરાજે આશીર્વાદ તો 7 વર્ષથી હાલતા હતા, આમાં દાળમાં કઈક કાળું છે. અને રબારી સમજી ગયો. ભગવાને કઈક પ્રેરણા કરીને કીધું કે આ ઢાંકણું કોઈ ખોલ્યું. ત્યારે દીકરાની વવે કીધું કે મેં જોવા માટે ખોલ્યું હતું. અને ત્યારે બાપુજી બોલી ગયા કે રેડી. તેથી ઓલા વણિરાજે એમ કીધું, જેથી ઢાંકણું ખોલ્યું ને તેથી બાજરો ખૂટશે, બાકી કોઈ દી બાજરો ખૂટશે. 2 ટાઈમ જઈમાં ને 7 વરનો બાજરો આપ્યો. કેટલા વર જઈમાં? 2 ટાઈમ જઈમાં ભગવાન. કેટલી ટાઈમ જઈમાં? અને 7 વરનો બાજરો આપ્યો. આપણે રોજ ભગવાનને થાળ ધરીએ છીએ તો આપને બાજરો નહીં આપતા હોય?
પણ જે રબારીને ભરોસો હતો ઈ ભરોસો જો મારો ને તમારો થાય ને તો આજે ભગવાન અન્ન ધન અને વસ્ત્ર દેવા માટે બંધાયેલા છે. ઈ કોઈ દી ખાલી ન થવા દે, ન થવા દે અને ન થવા દે, કોઈ દી ખાલી થવા ન દે. પણ ભરોસો, વિશ્વાસ. વરસાદની વાત આવતી હતી એટલે એક ચરિત્ર મને બહુ યાદ આવ્યું. વરસાદ જેવો માહોલ હતો ને, વરસાદ જેવો અષાઢ મહિના જેવું હતું. પછી શું છે, ટાઈટ એવી પડતી હોય એમાં મહારાજ સભા કરીને બેઠા હતા અને એમાં પીઠવડીના ભગો મૂળો ભાઈઓ આ બધા હરિભક્તો સભામાં પીઠવડીથી સત્સંગ કરવા આવેલા. વતનામૃતમાં ભગા અને મૂળાનું નામ છે અને બે જુડવા ભાઈઓ હતા. આપણે અત્યારે ઓલા સુરતના હરિભગત કોણ, મહેશ ભગત અને મુકેશ ભગત, જે અત્યારે આચાર્ય મહારાજના દ્વારપાલ તરીકે ઉભા રહી ને, એના પાર્ષદ તરીકે. જેમ ઈ બે ભાઈ ભૂલાઈ જાય ને એકબીજાને, એમ ભગો ને મૂળો બે જુડવા એકબીજાને ઓળખી ન ગયો. મહારાજ જ ઓળખે કે આ ભગો છે ને આ મૂળો છે, બાકી તો ગમે ને સકરી ખવડાવી દે બે ભાઈ. હવે ઈ બધા સભામાં બેઠા હતા અને વરસાદ જેવું વાતાવરણ હતું. તાપણા માટે જે રસોઈ બનાવે એ તો લાકડાના તાપથી બને રમેશભાઈ. હવે ઈ જે બર્તન હતા ને એ મળતા નહોતા. ઘડીકમાં હું કે લાકડું નહોતું મળતું. એમાં મહારાજે સભામાં બે એક વખત વાત કરી. હું કરી મર્મ સમજો ને, એ જ બહુ મોટી વાત છે. અને એક કહેવત છે આપણે, બોર ખવાય બોયડી નો ગોતાય. તમે બોર ખાતા રાખો, બોયડી નો જોવાય. બોયડી જોવા જાવ તો શું થાય, તો ખબર પડી જાય કે એટલા જ બોર છે. પણ રોજ બોર ખાવા મળે એ નથી ખાવા. આપણે જો ગુજરાતમાં એક વાંધો છે, નો પાર્કિંગ લખ્યું તો માણસ ત્યાં જ પાર્કિંગ કરે. અહીં લખ્યું કેમ, અહીં થૂકવું નહીં તો માણસ ત્યાં જ થૂકે, અહીં પેશાબ કરવો નહીં તો માણસ ત્યાં જ પેશાબ કરે. આવું આપણા ગુજરાતમાં હાલે. મેં એવું ઘણી જગ્યાએ જોઈ. તમે દુબઈમાં જાઓ, તમે એક વેફર ખાઈને દુબઈમાં તમે આમ ફોની સ્પીડમાં ગાડી જાતી હોય, તમે કાગળિયું ફેંકો, ગાડી રોકાય ત્યાં તમારો મેમો તૈયાર હોય. શું હોય? અને અહીંયા આપણે પોલીસ વાળા રોકે ત્યાં આપણે 25 જગ્યાએ ફોન કર્યા હોય, હું ફલાણાનો ભાણિયો છું, ફલાણાનો ભત્રીજો છું. ત્યાં બધું જય સ્વામી. થાય કે ન થાય? એવું થાય છે. બધા એ થયું છે. આપણે પકડાના હોય તો નહીં ઉભાર્યો, મારા કાકાને ફોન કરું, મારા મામાને ફોન કરું. ફોરેનમાં એવું હાલતું નથી એટલે અહીંયા ચોખ્ખાઈ છે. ભ્રષ્ટાચાર જ નહીં કોઈ જાત. કઈ વાત આવતી? હા, પીઠવડી. અને મહારાજ મર્મ શબ્દ બોલ્યા કે અત્યારે રસોઈ બનાવવામાં જો ને કેટલી તકલીફ પડે. સભામાં બોલ્યા. હું બોલ્યા મહારાજ, રસોઈ બનાવવામાં એટલી તકલીફ પડે કે માંડ માંડ રસોઈ થાય, કારણ કે લાકડું બધું ભીંજાઈ ગયેલું આવે આ ચોમાસાને લીધે, તો રસોઈ હવારની માંડી હોય, માંડ માંડ હાંજે થાય. એમ વાત કરીને મહારાજ પાછા ભગવાનની વાતો કરવા માંડે. જોજો બધા ભગવાનનું ભજન કરજો, ભગવાન ઉદ્ધાર કરશે, ભગવાન કલ્યાણ કરશે, ભગવાન મોક્ષના દાતા છે. 15-20 મિનિટ આવી વાત કરી, પાછી મહારાજ આ વાત કરે કઈ કે અત્યારે રસોઈમાં સંતોને બ્રહ્મચારીને બહુ તકલીફ પડે. કે કારણ કે શું છે, અહીંયા ગઢડામાં તો લાકડા બધા ભીના છે. કોઈ ગામમાં કઈ કોરા લાકડા હોય ને તો એની રસોઈમાં કામ આવે, સંતો નિરાતે જમી શકે. એવી રીતે બીજી વખત મર્મ બોલ્યા, એમાં ભગાએ ઠો માર્યો મૂળાને ને મૂળાએ ઠો માર્યો ભાઈયાને. ત્રણેય સભાની બહાર ગયા. હું ગયા ઢેલે જઈને વાત કરી ત્રણેય અંદરો કે મહારાજ 2 વખત બોલ્યા છે, તો લાકડા તો આપણે પીઠવડીમાં પડ્યા છે, તો હાલો ને લેતા આવીએ. અહીંયા ભગવાનની રજા લીધા વગર સીધા પીઠવડી ગયા. આપણે જેમ હોન્ડા 4 વ્હીલ લઈને આવીએ એમ નહીં, તેથી ગાડા લઈને આવતા. અને ગઢડાથી પીઠવડી બહુ આઘું થાય, કઈ ઓરું ન થાય. અને ગાડા જે કઈ લઈને આવ્યા હતા એ ગયા. બીજે દિવસે ત્યાં પૂગ્યા. જેટલા લાકડા કોરા જે કઈ હતું એના 2 ગાડા ભરી અને ત્રીજે દિવસે પાછા ગઢપુર આવ્યા. ક્યાં આવ્યા? આવીને મહારાજ સભા કરીને બેઠા હતા અને લાકડાનો કર્યો ઢગલો, કોરા લાકડાનો, જેની રસોઈ બની શકે, જેના તાપથી રસોઈ બની શકે. અને આવીને સભામાં બેહી ગયા. હો, આ લાકડા લઈ આવ્યા, તમે ઓલું બોલ્યા હતા અને અમે સમજી ગયા હતા અને અમારામાં સમજણ બહુ મોટી છે અને અમે જો બધું લઈ આવ્યા, કઈ નહીં. દાસના દાસ થઈને પાછા સભામાં બેહી ગયા. મહારાજે જોઈ લીધું લાકડા આવ્યા. મહારાજે તો સભા જ ચાલુ રાખી. અને મહારાજનો એક નિયમ હતો, સભામાં કઈ વિઘ્ન થાય નહીં, મહારાજને ગમતું નહીં. કોઈ ચાલુ સભામાં ઉભો થાય, કોઈ ચાલુ સભામાં આડાહવડી વાત કરે, કોઈ ચાલુ સભામાં ક્યાંય એકબીજા સામું વાતું કરી જોવે, એ મહારાજની સભામાં ખલેલ થતો અને મહારાજને ગમતું. અને ખરેખર જયારે સભા હાલતી હોય, હું આપણે અહીંની સભા ને તો હું તમને બધાને કહું,
ઓનલાઈન સાંભળે એ બધાને કહું, ક્યાંય કથામાં જાઓ, ક્યાંય મોટી સભા હાલતી હોય, ક્યાંય ઉત્સવ હાલતો હોય ને, ત્યારે જ્યાં જગ્યા મળે ને ત્યાં બેસી જાઓ. ઘણાને ટેવ હોય, ચાલુ કથા હોય, 5000 માણસ કથામાં બેઠું હોય, શ્રીમદ ભાગવતની કથા હાલતી હોય, અને બરોબર કથા બપોરના સમયે આમ 9 થી 12 નો સમય, અને ભાઈ 11 વાગે આવે. કેટલા વાગે? 11 વાગે આવે. આવીને બધાની આગળ જાય, ત્યાં જઈને દંડવત ચાલુ કરે. શું કરે? હવે કોઈ માણસ ત્યાં દંડવત કરે તો બધાની નજર ક્યાં જાય? પાછા દંડવત કરે ને પૂરું કરે કઈ નહીં, દંડવત કરે આમ ઊભા થાય, પછી બધાને આમ આમ કરે. શું કરે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ત્યાં ઓલા જે વક્તા હોય ને એની જે લિંક હોય ને એ આખી તણાઈ. કારણ કે ઈ કથા હોય ને, કથા જે કથા કરતા હોય ને એને ચરિત્ર તો યાદ હોય જ. એને એ ખબર હોય કે આજ ક્યાં ચરિત્ર, કેવા, કઈ વાત કરવી. પણ અમુક અમુક ચરિત્ર સામે જે બેઠા હોય ને એના ભાવ ઉપરથી અંતરમાંથી નીકળતા હોય. શું નીકળતા હોય? કે તમારો જે રીતે ભાવ હોય, તમે એટલા જણા બેઠા તમે હુઈ જાવ તો શું કરવાનું મારે? હમણાં બધા આમ આમ કરો તો હું શું કરું? તો પછી મારે એવા ચરિત્ર આવે. પણ તમે એની સામે મને બળ આપતા હોય તો મને પણ કથા કરવાની, જે કોઈ કથા કરતા હોય, સભા કરતા હોય કે ઉત્સવ કરતા હોય, એને એક આનંદ આવે. તમારું બળે મળવું જોઈએ, સામે હામું હોવું જોઈએ. મેં તમને કીધું ને, ગ્રાહકને લેવાની ગરજ હોય તો વેપારીને વેચવાની ગરજ, તો બેનો સોદો થાય. એમ તમને સાંભળવાની ગરજ હોય, મને કહેવાની ગરજ હોય ને, તો સામે હામું સમાસ થાય. પણ તમારે સાંભળવું ન હોય, મારે કેવું ન હોય, તો કેમ મેળ કરો? ઈ દ્વારકા ફૂગે, માધુપુર ઉભો રહી જાય. ક્યાં રહી જાય? ખેડ માધુપુર, દરિયાકાંઠે છે. એમ જ ત્યાં દ્વારકા જાવ એટલે રસ્તામાં આવે, પવન ખાતો જાવ તેથી સમજી ગયા? ત્રોફા મળે મોંઘા. આવીને બેહી ગયા. યો કાંઈ વાતો જ નહીં. મહારાજે જોઈ લીધું કે ભાઈ લઈ આવ્યા છે, પણ બેહી ગયા. સભા પતી ગઈ. જાણી જોઈને મહારાજ બોલ્યા, હો તુષારભાઈ, જાણી જોઈને બોલ્યા, લાકડા કોરા કોણ લઈ આવ્યા? તોય ઉભા ન થયા, અમે લાવ્યા. લાકડા કોરા આવી ગયા. હવે રસોઈની ઉપાધિ નહીં મહિનોથી. કોણ લઈ આવ્યું લાકડા? એટલે પછી ભગવાન મોડાએ કીધું કે મહારાજ અમે લઈ આવ્યા પીઠવડી. મહારાજ કે હારું હારું. મહારાજ રાજી થઈ ગયા. અને મહારાજ શું બોલ્યા ખબર છે? એ તમે આ લાકડા નથી લાવ્યા, હોનાના પાયટું લઈને આવ્યા છો, હોનાની પાયટું. આખી સભા શોક થઈ ગઈ. મહારાજ શું બોલે? મહારાજ કે આવો આવો, અહીંયા આવો. ભગવો મૂડો ભાઈઓ, મહારાજ કે મારે તમને ચણાવીને દેવા છે. છાતીમાં ચણાવીને દેવા માંડ્યા. મહારાજે ગુલાબનો હાર પહેર્યો તો, મહારાજે ગુલાબના હાર પહેરવા માંડ્યા. પ્રસાદીને કે કાજુ બદામ ને જે કાંઈ હતું એ મહારાજ દેવા માંડ્યા. ઢગલો કરી દીધો મહારાજ. મહારાજ કે હું બહુ રાજી થયો, બહુ રાજી થયો, બહુ રાજી થયો. તો એનો કે ભગા અને મૂળાને ચડ્યો. મહારાજ આ બધા વખાણ કરી, બિરદાવી, ચરણાવી, દાપીને અક્ષરવડીમાં વહી ગયા. અને ભગવો મૂડો ભાઈઓ રૂડો જે કાંઈ હતા એ બધા સંતો પાસે જઈને એ કે જોયું મહારાજ કેટલા રાજી થયા, આમ તેમ ને આમ એને બળ મળ્યું. એમ આપણે લાલજી મહારાજ પ્રસાદીનો હાર આપે તો આપણે 5 જણાને કહીએ ને કે આજ ભાઈ લાલજી મહારાજે મને ભેટી અને મને પ્રસાદીનો એનો ગળાનો હાર આપ્યો, આપણે કેવા રાજી થાય? આપણો એવો ભાવ ન હોય કે તમને તમારી પાસે હું મોટો થઈ જાઉં, પણ એક બી અંતરનો ભાવ થાય કે આજ મને લાલજી મહારાજે હાર આપ્યો. હે એમાં ભગવો મૂડો ભાઈઓ રૂડો આ બધા રાજી થયા અને કેવા મળ્યા, સંતો મને જો અમને ચરણાવી દે, સંતો અમને હાર આપ્યા. એમાં સચ્ચિદાનંદ સ્વામી બેઠા હતા. કોણ બેઠા હતા? કોણ બેઠા હતા? ધ્યાનની મૂર્તિઓ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામી આમ બાવડું પકડ્યું. કેનું? ભગાનું મૂળા. ઈ કે તમારી ઉપર જે રાજીપો કર્યો ને ઈ અમે જોયો છે, અમે એમાં બહુ રાજી થયા છે. કોણ કે? સચ્ચિદાનંદ. તમને હરખ છે એ બહુ સાચી વાત છે, પણ ઈ રાજીપાના સાક્ષી અમે બન્યા છે. ભગો મૂળો કે પણ અમને એમ થાય ને, સાંભળો, ભગવાન રાજી હતા ને તમને નિમિત્ત બનાવાતા. શું બનાવાતા? તમારા પીઠવડીના લાકડા એને અહીંયા જોતા હતા એટલે 2 દી પહેલા મર્મ શબ્દમાં એની વાતું કરી. ઈ વાતુનો અમલ તમે કર્યો. તમે બહુ સમજુ હરિભક્તો છો, તમે લઈ આવ્યા તો તમને એમ છે કે તમને એકને જ સમજણ હતી? આજે મર્મ શબ્દમાં વાત કરતા હતા ને બધાને સમજણ હતી, પણ મહારાજે પ્રેરણા એને જ કરી કે જેનું ભગવાનને ખપતું હતું, તમારું ખપતું હતું ને,
એટલે ભગવાને તમને રાજીપો દેવા માટે તમને નિમિત્ત બનાવ્યા. બાકી સાંભળો, આ સ્વામિનારાયણ સચ્ચિદાનંદ સ્વામી બોલ્યો, આ સ્વામિનારાયણ ખાલી એક વખત લાકડું જોઈએ એમ બોલે ને તો આખા ગઢડામાં જેમ ઘેલામાં પાણીનું પૂર નીકળે ને એમ હું સચ્ચિદાનંદ સ્વામી સ્વામિનારાયણની સામર્થ્ય કરી આખા ગઢડામાં લાકડાનો વરસાદ કરાવું. હું કરાવું? ઉકેલ લાકડાનો વરસાદ કરાવું. અને આ સ્વામિનારાયણ જો મને આજ્ઞા કરે તો એની સામર્થ્ય કરી આ પાતાળ અને આકાશ આમ ચપટીમાં ભેગું કરી અને સ્વામિનારાયણના ખોળામાં મૂકી દો. એટલી સામર્થ્ય મારામાં આ સ્વામિનારાયણને લઈને છે. પણ નિમિત્ત તમને બનાવાતા. કેને બનાવાતા? કેને બનાવાતા? તમને નિમિત્ત બનાવાતા. એટલે રાજીપો આપ્યો એ શ્રેષ્ઠ છે, પણ હવે એ રાજીપાને ઘરે લઈ જાઓ અને રાજી થઈને બધા ભજન કરો. બાકી આ સ્વામિનારાયણ બોલે તો અમારા સાધુ ધારી કરી નાખે. આવી સામર્થ્ય કેને લઈને છે? આ કાયમી યાદ રાખો, આ કાયમી યાદ રાખો. ગોપાલ સ્વામીને મહારાજે પૂછ્યું હતું ને કે ગામડે ગામડે તમારી વાવા થાય, ગામડે ગામડે તમારી મોટપ ગણાય, ગામડે ગામડે તમારા વખાણ થાય, ગામડે ગામડે તમારી પધરામણી થાય, તો એવું બધું તમારામાં કઈ સામર્થ્ય છે અને કેટલી સામર્થ્ય છે? મહારાજે હું પ્રશ્ન પૂછ્યો, કેવી છે ને કેટલી છે? ત્યારે ગોપાલ સ્વામી હાથ જોડ્યા, દંડવત કર્યા અને કીધું, મહારાજ તમે જો અક્ષરધામમાંથી આજ્ઞા કરો અને તમારા આશીર્વાદ જો તમે મને આપો તો અક્ષરધામમાંથી અહીંયા આવ્યા પછી તમે જે કઈ કર્યું છે ને, જે લીલા, ઈ લીલા હું એકલો આવી અને જેમ બૈરા આમ રોટલી ચોડવે ને, આમ રોટલી ફેરવે ને એમ આખી પૃથ્વીને આમ ફેરવી અને તમે જે જે આ મંદિરો બંધાવ્યા, શાસ્ત્રો લખાવ્યા, આ બધુંય કરી અને અક્ષરધામમાં પાછો તમારા શરણમાં આવી જાઓ. પણ તમારો આશીર્વાદ હોય તો, બાકી કાંઈ થાય. આ ગોપાળાનંદ સ્વામીના શબ્દ. અને અત્યારે નીકળાશ બધાને ગોપાળાનંદ સ્વામી બનવું છે. અત્યારે હું બનવું છે? વાતું એની કરવી છે, પછી એના મહિમા ગાવા છે, પણ એનું જેવું જીવન બનાવવું લાગે તમને ક્યાંય દેખાય? ગોપાલ સ્વામીની વાતું તો બધા કરે, જોતા નથી ભગવું પેરી પેરીને, પણ એવું જીવન ખરી? મુક્તાનંદ સ્વામીની વાતું બધા કરે, પણ એવું જીવન ખરી? એવું જીવન બને ને ત્યારે એવી વાતો કરાય. ઈ અક્ષરધામમાંથી બેઠા બેઠા તું રાજી થતા છે કે આ કેવા અત્યારે કલંક લાગે છે. આપણે જોઈએ છીએ ને મોબાઈલ ની અંદર આ તે બધું ઘણું બધું નીકળ્યું છે ને. અત્યારે શું કરવા નીકળ્યું છે? ભગવાન સ્વામિનારાયણની મરજીથી નીકળ્યું છે. કારણ કે મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, સત્સંગમાં હું બધુંય હલાવી પણ કપટ કોઈ દી નહીં હલાવવું, જે દી તે દી હું ખુલ્લું કરીશ ને કરીશ. આ ભગવાન આપને મળ્યા, દયાળુ મળ્યા છે, અતિ દયાળુ મળ્યા છે. એક વખત સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી આમ બધા ફ્રી માઇન્ડ થી બેઠા હતા. મહારાજ, મેં કાલે વાત કરી ને કે સંતોમાં મહારાજ હારે કોઈ દલીલ કરી શકે તો બ્રહ્માનંદ સ્વામી, અને હરિભક્તોમાં કોઈ મહારાજ હારે દલીલ કરી શકે તો સુરા ખાચર. એમ બાકી મહારાજની પડખે સડાતું નહીં હો. હા, આજે આપણે ચરિત્ર ગાઈએ તમને એમ લાગે કે હા દયાળુ 100%, પણ એમ મહારાજ પાસે કોઈ આમ કાંઈ આમ જઈને વાત કરી લેવી ને, આમ હતા ફ્રી માઇન્ડ જ. આપણે ઇંગ્લિશની ભાષામાં કે ને મહારાજ હાવ ફ્રી માઇન્ડ, પણ એની પાસે જાતા બધા બીતા તો ખરી કે વાત કરવી કેમ. પણ એક સુરા ખાચર એવા હતા, મહારાજને ધડાકે દેતા. શું દેતા? અને એક બ્રહ્માનંદ સ્વામી હતા, મહારાજ પાસે ખુલ્લી વાત કરતી. એમ બે ત્રણેય બેઠા હતા અને કઈક દાંત કાઢવાની વાત નીકળે. સુરા ખાચરે કીધું, મહારાજ તમે કેટલાની રસોઈ ખાઈ ગયા છો? હું કીધું, જે આવે તમને રસોઈ આપે, તમે કેટલાની ઉપાડી ગયા છે? પણ સુરા ખાચર કે મને એવું યાદ નથી કે તમે ખવડાવીને અમે ખાધી, કંઈક તમે તો ખવડાવો. મહારાજ કે પણ મારી હાટું આવે છે તેમાં તમને બધાને જમાડું તો શું, એકલો એકલો થોડોક ખાવશું? એમ નહીં, તમે યજમાન બનો ને અમને ખવડાવો. મહારાજ કે એમ તો કે હા. મહારાજ કે 1 મહિનો જવા, 1 મહિના પછી છે ને રસોઈ આપી. શેની જોઈએ? સુરા ખાચર કે બધાને તમે દૂધ પાક ની જ કરાવો છો તો તમારા દૂધ પાક જ ખાવા. મહારાજ કે જા મારો તને કોલ, 1 મહિના પછી હું યજમાન બની અને તને હું દૂધ પાક ની રસોઈ બધાને જમાડી. સુરા ખાચર કે વાંધો નહીં. અને સુરા ખાચર ભજન ઓછું દિવસો ગણે. શું ગણે? ભજન ઓછું કે લેવી તો છે. 1 દી 2 દી 3 દી 4 દી થયા, 28 દી થયા ને એ અક્ષરવડીમાં મહારાજ હતા, દાદા ખાચર હતા, બધા હતા. સુરા ખાચર ગયા, મહારાજ આજ 28મો દી છે, 2 દી બાકી રહ્યા છે, 30મે દાડે તમારે રસોઈ દેવાની છે. ખબર છે ને આપણે? મહારાજ કે મહિનો થઈ ગયો? તો કે હા થઈ ગયો. હું દીસ ગણતો તો ભજન ક્યાં કર્યું? રસોઈ ખાઈ લેવાની છે તમારી, ફાઇનલ છે.
મહારાજ કહેતો તો 2 દીમાં જ કરવું પડશે ને. હા મહારાજ. મહારાજ કે પણ આ બધા રસોઈ દે ત્યારે દૂધ કેટલું જોઈએ? તો કે 200 લીટર જોઈએ. મહારાજ કે પણ 200 લીટર કાઢવું ક્યાંથી? ઈ તમારો પ્રશ્ન છે સુરા ખાચર, ઈ અમારો નથી. પણ 200 લીટર દૂધ જોઈએ. મહારાજે કીધું થઈ રહે. અને ભગવાન કાયમી એમ જ કહેતા હો, થઈ રહે. ગમે એવી ચિંતા આવે ને તોય મહારાજ જેમ કહેતા થઈ રહે. અને ગમે એવો ખુશીનો માહોલ આવતો ને તોય મહારાજ કહેતા થઈ રહે. થઈ રહે એટલે થઈ જ જાય. લાલજી મહારાજ નથી કહેતા? આપણે લાલજી મહારાજને કઈક વાત કરીએ તો ન કહેતા ભઈલા થઈ રહે, એમ નથી કહેતા? હું કે તુષારભાઈ ભરૂચમાં આવીને તમારે ઉત્સવના કામ હોય તમે ભરૂચ વાળા ફોન કરો તો લાલજી મહારાજ શું કે એ ભઈલાવ થઈ રહે, ચિંતા કરો માં. તમે એમ કે લાલજી મહારાજ સવારથી સાંજ સુધી તમે રોકાજો તો કઈ થઈ રહે. મારી ઘરે ઉતારો કરજો, થઈ રહે. બધું થઈ રહે. નથી થઈ રહેતું? એના દીકરા બોલે થઈ રહે તો ખુદ સરકાર બોલે તો બાકી રહે? એના દીકરા જે બોલે છે એ બધું સાર્થક થાય છે. તો વિચાર કરો, ખુદ સરકાર બોલે તો એમાં કઈ વાતની કમી રહે? મહારાજે કીધું કાલ દૂધ ભેગું થઈ જાય, હાઈ સુધીમાં દૂધ આવી જાય. સુરા ખાચરે વિચારવા પડ્યા 200 લીટર દૂધ કાઢશે ક્યાંથી? કોઈને ઓર્ડર દીધો નથી, કઈ વાત થઈ નથી, કરવું કે? પણ ત્યારે માંડવધાર છે ને આખું રબારીનું, આ જે માંડવધાર છે ને આપણે ગઢડા જાય માંડવ, એ આખું રબારી. પણ રબારીનું ખરી, પણ એમાં જેની ઘરે વધુ દૂધ ભેગું થાય, જેના ઘરેથી રોજ 200 લીટર દૂધ ભેગું થાય, એવું જેનું દૂધાણું હતું ને એ સ્વામિનારાયણના દ્રેસી પાસે કેવા. એમાં 5-15 દી પહેલા કોક ગયું હતું, કઈક દૂધ પાકની રસોઈ હતી, એ રબારીએ ના પાડી હતી કે નહીં સ્વામિનારાયણને દેવાનું. અને મહારાજે તેથી જ નક્કી કર્યું હતું કે દૂધ મારે યજમાન બનવું, દૂધ આનું પીવડાવી દેવું છે, એવું મહારાજે તેથી જ નક્કી કરી લીધું. હવે એના સિવાય દૂધ ઉગાડી ન શકે કોઈ હોલસેલ વેપારી. તમારે દૂધ પાકની રસોઈ 200 લીટર દૂધ જોતું હોય તો આ એક જ ધણી દઈ શકે. બીજે દિવસે 29મો દી થતો હતો અને જે રબારીનો ધણી હતો ને, જે મેન, એને મધ્યપ્રદેશમાં ક્યાંક જવાનું થયું. ક્યાં? 15 દી માટે. ક્યાં? અને મહારાજે અંતર્યામી તરીકે જાણી લીધું. મહારાજ કે રેડી, મોકો મળી ગયો. ઓલો જાતો ગયો ને કેતો ગયો કે હું 15 દાડા પછી આવે. 15 દાડામાંથી કોઈ ગઢપુર થી આવે તો સમજી જાજે કે સ્વામિનારાયણ ઉત્સવ હાટું દૂધ મગાવ્યું. દૂધ દેતી નહીં, એની ઘરવાળીને કહી દીધું. દૂધ કોઈ ભાવમાં નહીં, ડબલ પૈસા આપે તો એને દૂધ નથી દેવા. એની ઘરવાળી કે કાંઈ વાંધો તમે જે. અને આ બાજુ મહારાજને ખબર પડી ગઈ કે આ મધ્યપ્રદેશ, આ ઉત્તર ગુજરાતમાં જાય છે. આ ઉત્તર ગુજરાતમાં પૂગ્યો. મહારાજ માંડવધાર પૂગ્યા. ક્યાં પૂગ્યા? માંડવધાર પૂગ્યા. અને જે રબારી ધણી હતો ને એનો વેશ ધારણ કર્યો મહારાજે. ઈ એના ધણી બની ગયા. મહારાજ તો બધું કરીએ કે? મહારાજે એનું રૂપ ધારણ કરીને ક્યાં ઘેર? ઓલી ઘરવાળી કે લે તમે કેમ પાછા? તમે 15 દાડે આવવાના હતા ને? તો કે બાપા હાવ તકલીફમાં પડી ગયો તો. તો કે હું? તો કે અહીંથી ગયો ગામને પાદરે પૂગ્યો, તે આખી રાત ઈ કે લીમડાના ઝાડ ઉપર બેઠો ગયો. કેમ? તો કે અહીંથી ગયો અને લીમડાના ઝાડ પાસે પૂગ્યો, ત્યાં ન્યા એક નાગ ઈ કે ફેન નાખીને બેઠો હતો. મારી વાહે વાહે હું પીપળાના ઝાડ ઉપર ચડી ગયો. હવે નાગ પીપળાના ઝાડ ઉપર કેમ ન ચડ્યું હજી મને ખબર, પણ ઈ કે હું આમ ધીમે ધીમે ઉતરવા જાઉં ત્યાં ફેણ મારે નાગ. કોણ? આમ નાગ ફેણ મારે એટલે હું પાછો પીપળે ચડી જાઉં, લીમડે, પીપળેની લીમડે. આવું આખી રાત આયલું. કે હું આયલું? હું નીચે ઉતરવા જાઉં, નાગે હુવે નહીં ને હું નહીં. જેવો નીચે ઉતરવા જાઉં નાગ આમ ફેણ કરે, હું પાછો ચડી જાઉં. ધીમે ધીમે હવાર પડવા આવી અને પછી મને યાદ આવ્યું કે એક કામ કરું, માનતા કરી લઉં. કે હું કરી લઉં? માનતા કરી લઉં. તો કે તમે હું માનતા કરી? તો કે મેં પછી લીમડે બેઠા બેઠા માનતા કરી કે કાલનું જેટલું દૂધ છે ને એ બધું હું સ્વામિનારાયણના ગઢડે પુગાડી દઈ. જો આ નાગ અહીંથી વયો જાય તો એટલો સંકલ્પ કર્યો ને એટલી માનતા કરી તો નાગ વયો ગયો. હું નીચે ઉતરી ગયો. હું તને કેવા આવ્યો છું કે કાલ આ બધું દૂધ ગઢડે પુગાડી દેજે. ક્યાં પુગાડી દેજે? આ બધું દૂધ ક્યાં પુગાડવાનું છે? ગઢડે પુગાડી દેજે. હાલ હવે હું જાઉં છું એમ કરીને ઓલા મહારાજે જતા એ તો નીકળી ગયા. ઓલો તો ઉત્તર ગુજરાતમાં જતો. ક્યાં હતો? એની ઘરવાળી ને આ બે માણા વાત કરતા હતા ને, આ નીકળવા પેલા વાત કરતા હતા ને, ત્યાં એનો દિયર આવ્યો. એ કે ભાઈ હું વાત કરો છો? તમે તો ઉત્તર ગુજરાતમાં ગયા હતા, પછી આખી વાત કરી. તો કે તો એવું હોય તો તમારે કેટલું દૂધ છે? તો કે 200 લીટર છે. તો મારું 50 લીટર આપી દો ગઢડે. 250 થયું. કેટલું થયું? 250 લીટર. પછી મહારાજ તો અહીંયાથી નીકળી ગયા. ભાઈ ને ભાભી બે વૈદા.
ભાઈએ એમ કીધું, ભાભી ભાઈએ કાલે પુગાડવાનું કીધું, હવે કાલ સવારમાં વહેલું ઉઠવું ને દેવા જાવું એના કરતા અત્યારે જ દઈ આવીએ તો. અને દૂધની જરૂર હતી ક્યારે? રાત્રે જ હતી. સવારમાં આવે દૂધ પાક બનાવ મોડું ન થાય અને રાત્રે ગાડા મોઢે દૂધ આવ્યું. અહીંયા દાદા ખાચર ને સુરા ખાચર ને જે કોઈ મારા જક્ષરોડીમાં હતા અને દૂધના બળદ આવ્યા એમાં સુરા ખાચર ઓળખી ગયો, આ તો ઈ કે માંડવધારના રબારી છે. એ તમારી ભૂલ નથી થતી ને? તો કે નહીં નહીં, આ સ્વામિનારાયણ નો દરબાર ગઢ ને? તો કે આ છે દરબાર ગઢ. તો કે અહીંયા દૂધ ઉતારવાનું છે. અરે પણ તમે માંડવધારના રબારી ને, ન્યાનું તો દૂધ અહીંયા કોઈ દી આવતું જ નથી અને ન્યા કોઈ લેવા આવે તો તમે દેતા નથી. ઈ કે ઈ કઈ ખબર નથી, પણ મારા ધણીએ એવી માનતા કરી હતી કે નાક થકી રક્ષા જો મારી થાય તો બધુંય દૂધ ગઢડે પુગાડી દેવું છે. ક્યાં પુગાડી દેવું છે? પછી આખી વાત કરી. સુરા ખાચર કે પોતે યજમાન છે ને ઈ જ કઈક કરી એવું હોય છે. સુરા ખાચર ને તો ખબર જ હતી કે એનું દૂધ છે ને એટલે આને જ કઈક એવી લીલા કરી છે કે આને દૂધ દેવા આવવું પડ્યું. હું દેવા આવવું પડ્યું? દૂધ દેવા આવવું પડ્યું. એ રાત્રે દૂધ આવ્યું ને મહારાજ ને વાત કરી. મહારાજ ઓલું તો 200 લીટર જોતું હતું ને 250 લીટર દૂધ આવ્યું. મહારાજ કે આવી ગયું દૂધ પાક બનાવી નાખો. સુરા ખાચર કે પણ આ કર્યું કેમ? પછી મહારાજે બધી વાત કરી. શું કરી? એ કે આવી રીતે હું રબારી બહેનો અને એની પાસે ગયો. મહારાજ આ તો છેતરપિંડી નું દૂધ છે, આ તો કોકનું લઈ લીધું દૂધ કહેવાય ને. તમે અમને એમ કહેશો કોઈનું લેવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, તમે કોકનું 250 લીટર લઈ આવો. મહારાજ કે નિયમ તમને લાગુ પડે, મન ન લાગુ પડે. તમે મનશો ખાવા. અને ખરેખર એવું છે, ભગવાન સ્વતંત્ર છે. એકાદશી હોય, આજ એકાદશી છે તો આપણે કોઈક નિર્જલા રિયાઈશું, કોઈક પાણી ઉપર રિયાઈશું, કોઈક ફળ ઉપર રિયાઈશું, કોઈક ફરાર કરીને રિયાઈશું. પણ આજે તમે ભગવાનને દાળ ભાત શાક પૂરી ભજીયા જમાડો તો થાળ કરી શકો ભગવાન, પણ એ થાળનો અધિકાર પછી ગાય નો રહે. કેનો રહે? કારણ કે ભગવાન સ્વતંત્ર છે. આપણે કર્મના બંધન છીએ. આપણે એકાદશીઓ કરવાની હોય, ભગવાનને એકાદશીઓ ન કરવાની હોય. ભગવાન તો કરતું અન્યથા કરતું સ્વતંત્ર મૂર્તિ છે. જન્મંગલના પાઠમાં આપણે બોલતા ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. દેવી પૂજક, હું ઘણી વખત વાત કરું, ખગરામ દેવી પૂજકના ઘરવાળાની હાડી પહેરી હતી આપણે પહેરીએ? કોક આવીને કે દેવી પૂજક આવીને એમ કે મારા ઘરના હાડલો પહેરો તો આપણે પહેરીએ? હે પહેરીએ આપણે? સ્વામિનારાયણ ભગવાન એની ઘેર જાય, રાત રોકાય અને પાછો હાડલો પહેરે, કારણ કે એ સ્વતંત્ર છે. આપને માન મર્યાદા વર્ણાશ્રમનો ધર્મ લાગુ પડે, ભગવાનને લાગુ પડે. મહારાજે કીધું ઈ હું ભલે ગમે એનું લઈ આવું, પણ તમારે બધાને પી લેવાનું છે. આ બાજુ હવારમાં દૂધપાક બહેનો બધા જયમાં, ભગવાન યજમાન બહેના, વાત પતી ગઈ. 10-12 દી પછી ઓલો રબારી આવ્યો ઘેર. એની ઘરવાળી માં બધો હિસાબ માંગ્યો. હિસાબમાં 200 લીટર દૂધનો હિસાબ ઓછો આવ્યો. રોજનો હિસાબ તો હોય જ ને. એ કે આ દિવસનો? તો કે ઈ દિવસનો તમે તો કહી ગયા હતા કે મેં માનતા કરી, હરફ છે, નાક છે, લીમડે ચડ્યો ને દૂધ પુગાડ. તો કે કયો હરફ, કયો લીમડો, કઈ માનતા? દૂધ દીધું ક્યાં? સ્વામિનારાયણ ને દીધું. એ કે તો ખરો ઈ જ કઈક કરી ગયા. અને ભાઈ લાકડીયું લે બધા ભેગા કર્યા કે સ્વામિનારાયણ છેતરપિંડી કરી ગયા, સ્વામિનારાયણ દૂધ નું આપ્યું તો આવું બાનું કરી ગયા. અને 5-15 રબારીઓ બધા ગઢડે આવ્યા. ક્યાં આવ્યા? ક્યાં આવ્યા? આવીને ભાઈ ક્યાં ગયા? સ્વામિનારાયણ મહારાજ તો સભા કરતા હતા દરબારગઢમાં. ક્યાં? દરબારગઢમાં ભગવાન સભા કરતા હતા. અને રબારી બધા આવી અને બધાના મગજ આમ ગરમ. અને મહારાજને કહેવા માંડ્યા તમે આમ કર્યું, તમે છેતરપિંડી કરીને આમ કર્યું. ત્યારે મહારાજે કીધું સાંભળો, અમારે દૂધ પીવડાવવું હતું, તમે દૂધ દેતા નહોતા. હા અમે સ્વીકારીએ છીએ કે અમે આવું કર્યું છે, પણ એક કામ કરો, તમે જેટલા આવ્યા બધાય મારી સામું જોવો. હું કીધું મહારાજે? તમે બધાય મારી સામે જોવો. અને બધાય રબારીની નજર ભગવાનમાં ગઈ અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. અને રબારી સમજી ગયા ન હોય આ માણસ નથી, આ તો ભગવાન છે, ભગવાન છે. અને પછી બધાએ કંઠી પહેરી અને માંડવધારમાં આજે બધાય સત્સંગીઓ છે. એનો પ્રતાપ ભગવાને એનું દૂધ પીધું હતું. ત્યારે મહારાજે સુરા ખાચરને કીધું કે એનું દૂધ પીધું ને એનું બીજું કોઈ કારણ નહીં, તમને બધાને જે દૂધ પાયું ને ઈ પુણ્ય પ્રતાપે કરી આજ આ લોકો ગઢડા આવ્યા અને બધાય સત્સંગી થયા, બધાય મારું ભજન કરશે. અને આ 250 લીટર દૂધમાં હું આ બધાયને મારું અક્ષરધામ આપી દઈશ. હું આપી દે મારું અક્ષર. મહારાજ કે હું કોઈનું ન રાખું, હું રાખું તો હું તમને કેદી ઋણમાંથી મુક્ત કરું. હું કોઈ દી કોઈનું રાખું નહીં, હું કોઈનો ભાર ન રાખું. મહારાજ કે વિચરણ કરવા નીકળો, મેં રૂમાલ નામનો ભાર નહોતો રાખ્યો,
તો હું કોઈનું માથે રાખું? હું તમને બધાને કહું, વાલા ભક્તો, જે મંદિરે તમે દર્શન કરવા જતા હશો, ઓનલાઈન સાંભળે, જે મંદિરમાં તમે રસોઈ આપતા હશો, જે મંદિરમાં તમે કચરા પોતા કરતા હશો, કે જે મંદિરમાં જઈ અને તમે કાંઈક ભગવાનના ઉપયોગમાં આવતા હશો ને, ભગવાન તમારું ઋણ નહીં રાખે. આજની તો કાલ, કાલની તો પ્રમદી, વ્યાજ સહિત ભગવાન આપશે. એને ભગવાન કહેવાય. તમને આપવું જ પડે, આપવું જ પડે. ભગવાન બંધાઈ ગયેલા છે, કોઈનું ન રાખે, અને રાખે તો એને ભગવાન કહેવાય. કોઈ દી ન રાખે ભગવાન, કોઈ દી ન રાખે. ભગવાન દયાળુ છે એટલું કાયમી યાદ રાખજો. આપણું ધ્યાન ભગવાન રાખે છે, આપણી ચિંતા ભગવાન કરે છે. આ લોકમાં તો બધું કરવાના જ છે, પણ જે ચિંતા ભગવાન કરે, આ લોકમાં આપણી ચિંતા બીજું કોઈ ન કરી શકે. કારણ કે ભગવાનથી વધુ દયાળુ ક્યાં ગોતવા? તમારી એક એક વાતની નોંધ રાખે, એક એક હિસાબ ભગવાન પાસે હોય, એક એક વાત ભગવાન સ્વામિનારાયણની ડાયરીમાં હોય. એને ભગવાન કહેવાય. રેઢિયાર ન રહેવું. ભગવાનના વચનામૃતમાં મહારાજે કીધું, રેઢિયાર ઢોર હોય એનો ધણી ગોતવા નીકળે. આપણે અત્યારે બહાર નીકળીએ હમણાં ડેલાની બહાર, તો 5-15 ગાયું, 5-15 ખૂટિયા રખડે કે નથી રખડતા? તાલાડામાં રખડતા હશે, ભરૂચમાં રખડતા હશે. તો હું ત્યાં ગોવાળ નથી છે, પણ એ ગોવાળ કોને ગોતવા નીકળે? જે એના હોય, જે ગાયું, જે ભેંસું એની છે, એ ગોવાળ એને રાત્રે 6-6:30 જઈ લઈ અને એને ખીલે બાંધી દેશે. અને જે રેઢિયા, જે પોતાના મનમાં હું પણ લઈને ફરે, એ ગામમાં રખડતી હોય. રખડે કે નથી? એક સરસ ચરિત્ર કહું. એક ગાય, એક ગોવાળ, એ ગોવાળ એની ગાયોને લઈ અને ચરવા માટે નીકળ્યા. એક ગોવાળ હોય, ચરવા માટે નીકળ્યા. હવે બધા ચરતા હતા ને, એમાં એક ગાય એમ થયું કે આ બધા ભેગી રહી ને, બધા ભેગી રહી તો બહુ પેટ ભરા હે, એટલે બુદ્ધિ કરીને સાની માની સરકી ગઈ. હું ગઈ? એ કે આમ જઈને લોચો લઈ લો. અને ગઈ ને ભાઈ રસ્તો ભૂલી. શું થયું? સત્સંગના ભીડામાંથી જેથી નીકળો ને તેથી રસ્તા ભૂલાઈ જ જાય. શું થાય? સત્સંગના રસ્તામાંથી તમને એમ થાય કે હવે હું નીકળી જાઉં, મારી રીતે કરી લે, તેથી સમજી લેવાનું રસ્તો ભૂલાઈ જાય. શું થાય? તેથી જ રસ્તો ભૂલાય. બાકી ભીડા માર્યો તો ભલે ઓછું ખાવા મળે, પણ મળી રે. ઓછું ખાવા મળે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, મને આ શબ્દ બહુ ગમે, અને હું આ શબ્દ મારા સભામાં હોય. મહારાજ કે ગમે એવો હોય છે, ગમે એવો. હું કીધું? સ્વામિનારાયણ ભગવાન કે ગમે એવો હોય છે, પણ જો સત્સંગના ભીડામાં પડ્યો રહે ને, સત્સંગમાં પડ્યો રહે ને, એક દી હું રાજી થાય ને, એને હું અક્ષરધામ આપી દે. ગમે એવો હોય છે, ગમે એવો. પણ જો સત્સંગના ભીડામાં પડ્યો રહે, સત્સંગનો થઈને રહે, ધર્મનો થઈને પડ્યો રહે, કદાચ ગમે એટલા અવગુણ હશે, પણ જો સત્સંગના ભીડામાં રહે, એક દી હું રાજી થાય, મને દયા આવી જાય તો એને હું કલ્યાણ કરી નાખી. પણ પડ્યો રહે તો નહીં, પડ્યો રહે તો આ ગાયની જેમ બુદ્ધિ દોડાવવા જાય તો ગાયે બુદ્ધિ દોડાવી, વિચાર કરી કે એટલે એકલી જઈને વધુ ખાઈ લો. વધુ ખાવા તો ન મળ્યું, પણ રસ્તો ભૂલી ગઈ. રસ્તો ભૂલી ગઈ અને એક ધૂણો તો એ ધૂણા પાસે જઈને રસ્તો ગોતે, પણ ધૂણાની અંદર આમ નજર કરી તો અંદર ડાલા મથો બેઠો તો સિંહ. સિંહની નજર ગાય ઉપર ગઈ, ગાયની નજર સિંહ ઉપર ગઈ. સિંહને નક્કી થઈ ગયું 3 દિનનું જમણવાર મળી ગયું, અને ગાયને ખબર પડી ગઈ આજ આપણો છેલ્લો દિવસ છે. પણ ગાય હિંમત વાળી હતી કે મળતા મળતા મહેનત કરી લો. હું કરી લો, કદાચ બચી જાવ તો. અને ગાયે દોટ મૂકી, વાહે સિંહે દોટ મૂકી. 1/2 કિલોમીટર, કિલોમીટર 2 આમ દોડધામ કરી. ત્યાં એક કૂવો આવ્યો, કૂવાની અંદર ગાય પડી ગઈ. ગાય પડી, મારણના લોભે કરી સિંહે પણ એમાં પડ્યો. બેય પડ્યા. હવે તો બેયને જોખમ થઈ ગયું, નીકળે કેમ બહાર? બેયને જોખમ થઈ ગયું. સિંહે ગાયને મારવાની બદલે પોતે કૂવામાંથી બહાર નીકળવાની મહેનત કરે, ગાયે મહેનત કરે. બે પગ ભેરવે પથ્થરમાં, કૂવામાં પથ્થરની બોર્ડર હોય ને, એમાં પગ ભરે, થોડાક પગ ભરવે ને પડે પાછા, થોડાક પગ ભરવે. 5-10 મિનિટ મહેનત કરી ગાય પલોઠી વાળીને બેહી ગઈ. અને સિંહ મહેનત કરે, સિંહે 10 મિનિટ વધુ મહેનત કરી, પણ ગાયનું થયું એવું સિંહનું થયું ને. સિંહ આમ મહેનત કરતો હતો ને ખીજાતો હતો, ગાય દાંત કાઢવા માંડી. ત્યારે સિંહે ગાયને એમ પૂછ્યું, ગાય, જીવનું જોખમ તારી છે, મારી છે, તો તું કેમ નિરાતે બેહી ગઈ? તું શું કરવા નિરાતે બેહી ગઈ? કર મહેનત. તો કે માન નથી કરી, તું કઈ. ગાયે સિંહને કીધું. હું કીધું તું કઈ માન નથી કરી. સિંહ કે કા નથી કરી, પણ માન નથી કરવી. તું કઈ પણ કા નથી કરવી.
અને ત્યારે ગાય એમ કીધું, હું તારી જેમ રેઢિયાર છું, હું તારી જેમ રેઢિયાર છું. કેમ રેઢિયાર? તો કે તું હું કરીને હું જંગલનો રાજા, હું જંગલનો રાજા. લે, જંગલનો રાજા, તારી પડખે કોણ સડે? કોણ બસાવા આવે તને? તું તો રેઢિયાર છો. સિંહ કે તો તને? તો કે મને તો હમણાં મારો ગોવાળ ઘેર જાહે, અમને ગણશે, હું નહીં દેખાવ, ધણ સહિત મને ગોતવા આવશે. મારો ગોવાળ રાઈડ પાડશે, હું કુવામાંથી રાઈડ પાડી અવાજના કોટે કે અમે બધા ભેગા થઈ જાવ, ધણે સહિત ગોવાળ આવી અને મને આ કુવામાંથી બહાર કાઢી અને ખિલ્લે બાંધી દે, અને તે તારું હું પણ તે કોઈને માથે રાખ્યો નથી ને, એટલે કુવામાં તારી જિંદગી વહી જાય, કારણ કે તું રેઢિયાર છો અને હું ધણિયા તું છો. મારો ગોવાળ હમણાં આવશે. એમ આપણી માથે ભગવાન છે. કોણ છે? આપણો ધણી ભગવાન છે. સત્સંગના ભીડામાં રહેવું. આ ગાયે જે બુદ્ધિ મારી એવી બુદ્ધિ ન મારવી. કદાચ ગમે એવો સ્વભાવ હશે, બધાના સ્વભાવ હરખા. એક બાપના 4 દીકરા હોય તો એના સ્વભાવ અલગ હોય. એક બાપના 4 દીકરા હોય, કોકનો દીકરો ઉદાર હોય, એનો પાછો એનો નાનો ભાઈ હોય, ઈ પાછો વ્યસની હોય, ત્રીજો હોય ઈ ભગવાનનો ભગત હોય, ચોથો હોય ઈ પાછો સુરવીર હોય. એક જ બાપ, એક જ લોહી ગયું હોય, પણ ચારેયના સ્વભાવ અલગ હોય. તો આપણે તો કેટલી જાતિના, કેટલી જ્ઞાતિના બેઠા છીએ, બધાના અલગ અલગ વિચાર, અલગ અલગ સ્વભાવ. કોકનો દયાળુ સ્વભાવ હોય, કોઈનો સમજણવાળો હોય, કોઈનો ઉપયોગી હોય, કોકનો કૃતંગી હોય, કોકનો ઈર્ષાળુ હોય, કોકનો લોભી હોય, કોકનો માની હોય, કોકનો વિકૃતિ વાળો હોય. પણ મહારાજ કે ગમે એવો હશે, સત્સંગમાં પડ્યો રહે તો એક દી ફેરફાર થાય. એકાદી સભાથી ફેરફાર થાય, એકાદા કીર્તનથી ફેરફાર થાય, એકાદા દર્શનથી ફેરફાર થાય, એકાદા ઉત્સવથી ફેરફાર થાય. પણ જો સત્સંગના ભીડામાં હશે તો. બાકી સિંહની ઘોડે રાજા બનીને ફરતો હશે તો એનું કુવામાં જીવન પૂરું થઈ જાય. આપણે ભલે કદાચ કુવામાં પડી જાવ, પણ આપણો ગોવાળ સહજાનંદ સ્વામી છે, આપને ખીલે બાંધશે ને બાંધશે, એમાં શંકાનું કોઈ સ્થાન નથી. માટે વાલા ભક્તો, જીવનની અંદર કોઈ દિવસ સ્વતંત્ર ન થાવ. હું ન થાવ? કોઈ દી મનમુખી ન થાવ, સ્વતંત્ર ન થાવ. માથે કોકને રાખવા, જે આપને રોકી શકે, ટોકી શકે, કહી શકે. બાકી આપણું જીવન સિંહ જેવું કરશો તો આપને બચાવવા કોઈ નહીં આવે. સ્વામીની વાતોમાં લખ્યું, જીવની અવડાઈનો કોઈ પાર નથી અને હરિકૃષ્ણ મહારાજની દયાનો કોઈ પાર નથી. મહારાજ તો દયા કરે છે, પણ આપણી અવડાઈ તો જોવો, કેવડી અવડાઈ, કેવડી અવડાઈ, મોટી અવડાઈ, કેવડી અવડાઈ, મોટી અવડાઈ. માટે ભગવાનને પ્રાર્થના કરીએ. 11:30 5 મિનિટની વાર છે, પણ હજી 10 મિનિટ સભા હાલશે. રવિ ભગતને કહેજો આરતી કરના. કહેવાનું કે ભગવાનને પ્રાર્થના કરજો. સભા અહીંયા વિરામ થાય છે, પણ હજી સભા આમ પૂરી નથી થઈ, કારણ કે 2 જાહેરાત કરવાની છે. કરી દઉં કે પેલી જાહેરાત, કાલે અષાઢ સુધી 12, 13 ને 14 આ 3 દિવસ શાસન મંદિરમાં 27 કલાકની ધૂનનું આયોજન શાસન સત્સંગ સમાજે કર્યું છે. ધર્મકુળના રાજીપાથી, આશીર્વાદથી. પુરુષ ભક્તોનો સમય છે બપોરે 12 થી 4, 4 થી 7 સ્ત્રી ભક્તો અને 7 થી 9 પુરુષ ભક્તો. આવી રીતે 9 કલાકની એક દિવસની ધૂન, એમ 3 દિવસ એટલે 27 કલાકની ધૂન. 9 વાગે ધૂન પૂરી થાય એટલે રોજ 3 દિવસ ભગવાનની સભા 1 કલાક અને 10 વાગે બધા માટે મહાપ્રસાદ છે. તો આજુબાજુના ગામના હરિભક્તો, આયે બેઠા સર્વે હરિભક્તો આ 3 દિવસ ઉત્સવમાં સપરિવાર આવજો. સભાનો, ધૂનનો અને મહાપ્રસાદનો બધા સપરિવાર લાભ લેજો. એવું ધર્મકુળ આશીષ શાસન સત્સંગ સમાજ તમને બધાને સપરિવાર આમંત્રણ આપે છે. વિશેષ શનિવારના રોજ આ આપણો ઉત્સવ પૂરો થાય ને રવિવારના રોજ ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ પૂર્ણિમા છે. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશના ગુરુ, આપણા ત્યાગીગ્રસ્તના ગુરુ એવા જેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલની અંદર રઘુવીરવાડીએ બહુ મોટો ઉત્સવ. ત્યાં પુગાય તો શ્રેષ્ઠ છે, પણ આઘું પડે, આડાહુડું પડે, વરસાદ છે. કારણ કે જેને પૂગવું છે એ તો પૂગી જ જાય, પણ કદાચ આઘું પડે તો ગામડે ગામડે ધર્મકુળ આશ્રિત મંદિર હોય તો હવારમાં એમાં પૂજન હોય. પૂજનની અંદર બધા જોડાજો. મહારાજ શ્રીનું પૂજન થાય, લાલજી મહારાજનું પૂજન થાય, આપણા જગત ગુરુ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થાય અને વડતાલ જવાય તો શ્રેષ્ઠ છે. એક જ દિવસ એવો છે જેમાંથી આપણે ઋણમાંથી મુક્ત થાય. બધાના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ, પણ યાદ રાખજો, ગુરુના ઋણમાંથી આપણે કદી મુક્ત ન થાય, કારણ કે આપણા મોક્ષના ગુરુ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ભગવાન એવી કૃપા કરીને ગયા
કે મૂળ સંપ્રદાયમાં જે દીકરો અને દીકરીનો જન્મ થાય એને ગુરુ ધારણ ન કરવા પડે, ભગવાન એને આપીને જ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ ગુરુ, બાકી ગુરુ ગોતવામાં આખી જિંદગી વી. હજી અમે ગુરુ ગોતીએ છીએ ગુરુ, પણ સ્વામિનારાયણ ભગવાને એવા ગુરુ આપ્યા કે કોઈ દી ગુરુની પરંપરા તૂટે નહીં. ગુરુ 3 પ્રકારના હોય તુષારભાઈ, 3 પ્રકારના ગુરુ હોય. એક લાકડા જેવા, એક પાંદડા જેવા ને એક પથ્થર જેવા. પાંદડા જેવા ગુરુ હોય ને તરે ખરી, તારી નો હગે. પાંદડા જેવા ગુરુનો જોગ કર્યો હોય તો તરી હગે, તારી નો હગે. લાકડા જેવા આપણે પથ્થર જેવા ગુરુ હોય ઈ એ ડૂબે ને તમને ડૂબાડે. પાંદડા જેવા હોય ઈ તરી જાણે, ઈ પોતે તરી જાય પણ તમને ન તારી હગે. પથ્થર જેવા ગુરુ ગોઈતા હોય તો ઈ એ ડૂબે અને તમને ડૂબાડે. પણ લાકડા જેવા ગુરુ ગોઈતા હોય તો પોતે તરે અને બીજાને પણ તારી દે. એમ જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ ગુરુ લાલજી મહારાજ છે એ ભગવાનની કૃપાથી આપને લાકડા જેવા ગુરુ મળ્યા છે. પોતે તરશે અને અંતકાળ આપણો આવશે તો આપને પણ તારી દે. માટે વાલા ભગવાનના ભક્તો, ગુરુ પૂર્ણિમાનો મહિમા મને બહુ આવડતો નથી, પણ વર્ણન એનું શાસ્ત્ર પણ ન કરી શકે એટલો મહિમા છે. તો તે દિવસે બધાય મંદિરે જઈ વડતાલ પૂગો તો સવાલ જ નથી. પ્રત્યક્ષ ગુરુના દર્શન થાય, પણ છતાં આપણે વડતાલ ન પૂગી શકીએ તો ગામમાં મંદિર હોય એ ગામની અંદર એવું આયોજન રાખવું કે આપણા જગત ગુરુ એટલે કે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થાય, આચાર્ય મહારાજનું પૂજન થાય અને લાલજી મહારાજ ભાવિ ગુરુનું આપણે પૂજન કરી અને સવારથી બપોર સુધી એ ઉત્સવ કરીએ. અને જે વડતાલ રઘુવીરવાડીય ઉત્સવ છે એ સ્વામિનારાયણ વડતાલ ગાદી યુટ્યુબ, ફેસબુક અને શિક્ષા ટીવી ચેનલ ઉપર લાઈવ આવશે. તો આયા બેઠા બેઠા પણ આપણે આપણા ગુરુના દર્શન કરી શકશું. તો એનો પણ બધા લાભ લેશો. આ 3 દિવસના ઉત્સવનો પણ બધા લાભ લેજો. વિશેષમાં હવે કઈ ની આરતીમાં જવું છે આપણે. એકાદશીની નિમ એકાદશી ભગવાન સ્વામિનારાયણ 16 શૃંગાર બિરાજમાન છે. તો જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી આયા અને ઓનલાઈન સાંભળે એ બધા જોડાઈ રહેજો. રાધા રમણ દેવ ગોપીનાથજી મારા ધર્મગુણને યાદ કરી 6 ધામને ધૂન કરી અને સીધા આરતી તરફ. તો 5 મિનિટ તાલી કે સાથ. કરોડો જનમોની કષ્ટાડે રે દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરોડો જનમોની કસર ટાળે રે દેવા દેવ બિરાજે જૂનાગઢ રે. આરે ઈ તો દિખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हारे पण गावा करे छे घणो मोटो रे. हारे वा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. हरे देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. आरे मारे वाले मगराय वाए वादेव रे. हारे मारे वाले पधराय वाए वादेव रे. हारे नो नाम छे राधा रमण रे. हारे नो नाम छे राधा रमण रे. हारे छे गढ़पुर गाम नारे वासी रे एनो नाम छे श्री गोपीनाथ रे. हारे छे गढ़पुर धाम नारे वासी रे एनो नाम छे श्री गोपीनाथ रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे थी मोटो नथी रे बीजो कोई रे. हारे धर्म गुण मोटो नथी रे बीजो कोई रे. हारे धर्म कूड़ छे
મારું ઘરેણું રે ના બોલે બીજું રે નામ આવે રે હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે ના તોલે બીજું નામ આવે આરે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજે કરી લેજો એને રે હારે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે વા સુરવીરાચાર્ય મૈડા રે નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે વા સુરવીર આચાર્ય મળ્યા રે નો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે હરે નાથયા છે બે સુરવીર રે હારે ના થયા છે બે સુરવીર રે હરે નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે તાલી કે સાથ ભૂપેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ જલ્દી કરો ભુજમાં બિરાજે નર નારાયણ દેવ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ હરે હરે આવો વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન વડતાલમાં બિરાજે હરે કૃષ્ણ મહારાજ હે વડતાલમાં બિરાજે હરે કૃષ્ણ મહારાજ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ ગાઓ હે એક મિનિટ. જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ કઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા પ્રાણ આધાર ગોપીનાથજી મહારાજ હે મારા પ્રાણ આધાર ગોપીનાથજી મહારાજ મારા હેડા કેરાર ગોપીનાથજી મહારાજ મારા હેડા કેરાર ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 બધા રાજી રહેજો હવે આરતી તરફ પછી સભાને વિરામ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય